વાત કરી પછે ગામ વાળા જે મુરલીધરજી સ્વરૂપની, ત્યાંનું સાંધણ તો બહુ જૂનું કે જે દ્વારકા નિમી છે અને જે યાદવા સ્થળી સર્જાણી અને મંદિરોની એની લૂંટફાટ હોતા હતી, જે ભારત સોની ખીચડિયા કીધું એટલે લૂંટફાટનો એવો જોર. ત્યાંથી આવીશ કાન્ય કુંભજની અંદર અને રાઠોડોનું ન્યા રાજ. કાન્ય કુંભજ એટલે કે કનોજ અને જયચંદ ની બધા જે હતા. દર ત્રીજી 3 પેઢી એક દેવત્વ વાળા કુંવર પ્રગટ થાય. આ બ્રાહ્મણો તમે ગમે એટલું કહેશો પણ માનશે નહીં કે દાનનો સ્વીકાર નહીં કરે, અજાચકપણું છે એમના. જે બ્રાહ્મણો હતા એને સિંહસ્થળી, સિંહસ્થળી એટલે આ સૌરાષ્ટ્રનો જે સિહોર, એ સિંહસ્થળી પ્રદેશ, એની અંદર અંડરમાં આવતા ગામો એમને દાન કર્યા. એની અંદર સહેજકજી મહારાજ ને સહેજકપુર પોતાના નામથી ન્યાય એને સલાયા પાસેનું જે સુરેન્દ્રનગર ફટીમાં એને વસાવ્યું અને પોતે રાણા સાંગાની એની સાથે ઈ જાત્રા કરવા ગયેલા અને વળતા ની આવ્યું. જે પદ્મિની વાળો પ્રસંગ છે ને, એ લડાઈ ત્યાં ચાલતી હતી અને એ સમયની અંદર પોતે જયારે બહાર પધારતા ને એટલે એનો નિત્યક્રમ ન ચૂકતા. એ પોતે પાગની અંદર પોતે શાલિગ્રામજી ની રાખતા નિત્યક્રમ માટે. એટલે એની અંદર પછી ત્યાં જે ઉત્સવ ચાલતો હતો ત્યારે એ પોતે જાત્રા કરીને પરત ફરતા હતા ત્યારે એમની મહેમાન ગતિ કરી રાણા સાંગાઈ ત્યાં. અને એમાં ન્યાય આજે હલ્લો પદ્મિની વાળા જે મમતગીની ન્યા હલ્લો બોલેલો એટલે સુરવીર કઈ પછી રોકાય નહીં એટલે ઈ પણ એમાં જોતરાઈ ગયા. ગોહિલ કુળની પહેલેથી જેવી કડપ એટલી જ એની નરમાશ પણ હતી. અને રાણપુર જે મમતગીની લડાઈ થઈ મસુરખાનની એની અંદર અને વાવટો પડ્યો તો એમ કહેતા હતા એમ. અને એ વખતે બા અને અમારા ફૂલકુર બા ની બધા હતા, ફૂલબાઈ બા અને બધી રાણીઓ જઈને જોહર કર્યું છે પોતાનો કે ઝંડો પડ્યો લડાઈની અંદર કે રાણજી ગોહિલ હકીકતમાં દેવ નહોતા ત્યાં અને દેપાળ દેવજી કઈ જેમ તેમ નહોતા, એનામાં દેવત્વ હતું કે જે કાંટે વાટેથી પોતે જોતરાણા હતા. ન્યાય એક જે હાથ કરી તેમાં સાચા મોતી ઉગ્યા હતા. અને એ સમયની અંદર સિહોર બ્રહ્મકુંડ બંધાવ્યું હતું કે એનો કોટ ગયા હતા. સ્કંદમાં ઉલ્લેખ છે બ્રહ્મકુંડનો, પણ એનો કોટ ગયો જે ગરમીમાં એટલે એને કુંડનું સમારકામ કરાવ્યું, બધા બંધાવેલું. અને મોખરાજી ત્યાંથી ઉતર્યા સીધા ખોખરામાં થાણું બેહાડ્યું એને. અત્યારે એ વાસાણી પટ્ટો કહેવાય, ગોહેલના વાસાણી ભાગમાં એ પટ્ટો. એટલે મોખરાજી ગોહેલ ન્યાય થાણું બેસાડ્યું, ઘોઘાની અંદર તાબો રાખ્યો અને પિરમબેટ ની અંદર વાવટો તાણ્યો. સિંહલ દીપ કેમ કે દીપકલ્પ ફરકે દરિયો છે તો આમ દિહોર લગીને દરિયો કે ભૌગોલિક પરિસ્થિતિને કારણે એ દરિયો જે છે કે શિહોરની આજુબાજુ હોય છે ત્યાંથી 30 કિલોમીટર દૂર ગયો છે. સ્વામી સચ્ચિદાનંદ ની એક રચના છે દલિત કન્યાની દુઆ. શું સંબંધ છે આનો રાજ પરિવાર સિંહોર દરબારગઢ સાથે? તપી ઉઠ્યું વખતસિંહજી મહારાજ અને તૈયાર થયા કે કયા માર્ગે, તો કે વલભીપુરના માર્ગે સડકે ચડ્યા છે, વળાની સડકે. એ વખતે વલભીપુર વળા કહેતા. ત્યારે કે પોતે ઘોડી તૈયાર કરીને ગઢમાંથી રાંગ વાળી અને બેઠા. ત્યાં બાપજી દોડ્યા, હા કુંવર ઉભા રહ્યો કે હું પસાઈ તારે લશ્કર મેકલો. તો કે લશ્કરની જરૂર ન પડે કે, તોય કે ના તમે એક ના એક કુંવર છો કે તમારે આવી નાની ઉંમરમાં ન ચડાય એમ. ત્યારે એને જોટો મારી હાથ ફેંકી દીધો. બાપજી તમે બેઠા રહ્યો કે હું તો રાજપૂત દીકરો છે અને પોતે એકલા ઘોડી લઈને ત્યાંથી શિહોર દરબારની બજારમાંથી નીકળી ગયા. એ અનાયાસ કે જે ગણો હોય, ચમત્કાર ગણો જે ગણો હોય. પાછો એના તો જયવીરરાજસિંહજી જયારે લંડન થી આવ્યા ભાવનગરમાં શિફ્ટ થયા 2012-13 ની અંદર અને પ્રથમ એની જાતિ શિહોર ઈ અમારો પહેલો પ્રથમ સંપર્ક થયો. અને એ વખતે મારે હવેલી પધાર્યા અને જૂની પોથીઓને મારા પિતાએ અમે વાત કરી ત્યારે એ પોતે 2 કલાક ત્યાં બેઠા ને એમાં મારો નંબર ઈ પાછો ઈ નાતો એમને ચાલુ થઈ ગયો, ઘનિષ્ઠ નાતો જેને કહેવાય. જે યજ્ઞ ઉપવિત સંસ્કાર વિશે તો ઘણા લખાણ છે શાસ્ત્રોક્ત, પણ હું ટૂંકમાં સમજાવું એમ આપને કહું. વખતસિંહજી મહારાજ કે જે 1800 ફાદર એના જે ભાલે ચકલી થઈને ખોડલમાં બે હતા 1800 ફાદર ના ધણી થયા હતા. તખતસિંહજી મહારાજ કે જેને ભાવનગર ની અંદર એના જે વિકાસ ની વખતે રેલવે જે એની દ્રષ્ટિ એની યુવાની ની અંદર મહારાણી વિક્ટોરિયાએ હુકમ કરેલો રોબર્ટ સેમુન ને કે ધર્માદાયી ટ્રસ્ટોની જમીનો એ કોઈ અંગ્રેજ સરકાર આગળ નથી, એવું લખાણ મારા બાપજીએ કરાવેલું એ સમયમાં. અને એ મહારાણી મુંબઈ ઇલાકાના ગવર્નર રોબર્ટ શેમોર, વિલિયમ રોબર્ટ શેમોર હતા, વેજીપેટલેન એમ લખાય. એના જૂના પત્રો મહારાણી વિક્ટોરિયા ને અમારી પાસે વિલિયમ રોબર્ટ શેમોર નો પત્ર, જમીની દાન પત્રો એ વખતે જે સખાવતી દાનો એ વખતે અંગ્રેજ સરકારને લખીને એમ 1870 એમ એ પ્રસંગ બનેલા. અને ગુરાજ આપણા ભાવનગરના અને એમના જે લગ્ન અને એ જે જયપુર ની અંદર અવિસ્મરણીય સ્તુતિ કે જેને આત્મસાત અને એ જે દબદબો
અને ઈ રાજા છે ઈ, અને ઈ જે ન્યાનો ભપકો જે કહેવાય ઝાંખી થઈ છે ને રાજા જે સાહેબ જ્ઞાતિ એ રાજા છે. અને એની અંદર ન્યા મારું સન્માન, અને મને જે પાગ ન્યાના જે રાજસ્થાન માણસો મારે પાગ બાંધીને જે સન્માન કર્યું એમાં મને પાગ એટલે અત્યારે તો બીજા એમ હતા કે અમે પાઘડી પર પાગ છે ઈ જેને તેનેથી એમ બંધાતી નથી કે પહેરાતી નથી. જય હિન્દ, જય માતાજી. હું છું આપનો મિત્ર પુષ્પા ગઢવી. અમારી ચેનલ સંઘર્ષ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં ભાવનગરનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો એક અનોખો અધ્યાય આપ સમક્ષ રજૂ કરું છું, અને એવા વ્યક્તિને આપણે મળવા જઈ રહ્યો છું. ભાવનગર કરતા હું ગોહિલવાડ શબ્દ સંબંધિત કરીશ. આ ગોહિલવાડની પાવન ધરા. ગોહિલવાડમાં આપણે વાત કરીએ મારવાડથી શરૂ થયેલી આ પ્રણાલી, સેજકજી, રાણજી, ડુંગરજી, મોખડાજી, ત્યારબાદ તખ્તસિંહજી, ભાવસિંહજી પહેલા, ભાવસિંહજી બીજા, વીરભદ્રસિંહજી, પછી હાલ મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ સાહેબ જયવીરાજસિંહજી ગયા ત્યાં સુધીની આ પાવન પ્રણાલી અને ઉજળો એમનો ઇતિહાસ રહ્યો છે. અને નેક નામદાર રાવલ શ્રી કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરા. અને કોઈ પણ રાજ હોય તો એ રાજના વિદ્વાનો, રાજકવિઓ, દીવાનો, સેનાપતિઓ, રાજપુરોહિતોની અમૂલ્ય યોગદાન રહેતું હોય કોઈ પણ રાજ માટે. એવા ભાવનગર ગોહિલવાડના સમસ્ત ગોહિલ કુળના રાજપુરોહિત એવા શ્રી પ્રદ્યુમનજી કનૈયાલાલજી જોશી આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાગત છે આપનું ભૂદેવ અમારા સંઘર્ષ પોડકાસ્ટમાં. આજે આપણે ઘણી વાતો ભાવનગરના ઉજળા ઇતિહાસની કરવી છે, તેમની વંશ પરંપરાગત ચાલતી તેમના ઇતિહાસની વાતો કરવી છે. શરૂઆત આપણે કરી ભાવનગરના ભાવેણાના ઇતિહાસથી. તો ગોહિલવાડની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને ગોહિલોનું ખેરગઢથી આગમન, શું તેનો સુવર્ણ ઇતિહાસ હતો, અને આજે આ ભૂમિ વીરભૂમિ ગોહિલવાડ તરીકે ઓળખાય છે, તેનો સુવર્ણ ઇતિહાસ કયો અમને. ઠીક છે, આપનો પણ ખૂબ ખૂબ આભાર છે કે મને જે આ તક આપી છે અહીંયા આવી, અને જે આ ગોહિલો અને ગોહિલો વિશેની રાજગાદીઓની. તો હું મારી જે આપની પાસે વાતની રજૂઆત કરીશ કે જે મેં જાણ્યું છે, જે વાંચન કર્યું છે ને વડવાવરીઓથી મને જે પ્રાપ્ત છે જ્ઞાન, એનું હું જે મારે પ્રયાસ કરું છું આપને જણાવવા માટે કે માં ભગવતી સી યમુના છપ્પઈ છે આ કે અંશ બંશ હવે તંશ પરમ હંસાલ પ્રશંસિત ભરકલિંદ ગિરિ પવન શિખર અપ્રવંદ વિદુર્ષિત સેવિત તતવટ નિકટ દેવ સુર નર મુનિ જુંડન સહજ પરમ સુખ કરન ધરન ભૂમંડન ખંડન સહજ પત્ર ગોકુલ કમલ લલિત પત્ર યવિચલ ચલન સાડિલી શિગિરિધન જયસુ જય જય શ્રી યમુના શરણમ, જય જય શ્રી યમુના શરણમ. ગોહિલ અને ગોહિલનો રાજ, એમનો આવાગમન અને એમની રાજગાદી. ગોહિલો એટલે તેમ તો જે પેઢી દર પેઢી પરંપરા જે કહેવાય એમ, એટલે સયાજકજી ગોહિલ થી આપણે માંડીએ તો એમની જે ઉપર જે પેઢીઓ ગઈ છે એ ઝાંઝરદાસજી અને મોહદાસજી. હા, અને જે રામચંદ્રજી જે રઘુકુળ કહેવાનો, રઘુકુળ ની અંદર રામચંદ્રની ના વશમાં જે લવ ને કુશ થયા છે, અને એમાં કુશની કુશાસ્થળી અને લવની જે લાહોર અત્યારનો આપણે રાવળપિંડી, અને લાહોરમાં એમની ગાદી. ઘણાની એવી માન્યતા છે કે ગોહિલો એ ચંદ્રવંશી છે. ના, ચંદ્રવંશી નથી. એ એક વિવાદિત પ્રકરણ સામ ઉભું થઈ ગયું, જે વાંચનના અભાવ અને માહિતીનો અભાવ જેને કહેવાય શકાય. એટલે એની અંદર એવું છે કે ચંદ્રવંશની સાથે જે છે કૃષ્ણકાળની અંદર, એટલે કૃષ્ણ કથા આ છે ત્રેતાની વ્યાપ. રામચંદ્રજી ત્રેતા યુગ, અને એની અંદર જે છે લવકુશ છે ઉત્તરાર્ધ ની અંદર દ્રાપર એટલે આખો કૃષ્ણકાળ ચાલ્યો છે. અને એ વખતે એમના જે વંશાનુગત જે રાજવીઓ હતા એ તો વિદ્યમાન હતા જ તે દાપરની અંદર, જે લવમાંથી વેલો ચાલ્યો છે એની અંદર, અને પેઢી દર પેઢી પછી એ ચાલ્યો છે. એટલે આજે આપણે ઇતિહાસનું સાધન જે આપણે પ્રશ્ન કર્યો સૂર્યવંશને, તો જૂના અમારી હસ્તાક્ષર છે, તામપત્રો છે, એની અંદર ગજગટા કુંભ રવિકુલ તિલકમણી. રવિ એટલે કે સૂર્ય, તો જ એનું સંબોધન થઈ શકે ને એની અંદર એ લખાણું હોય. રવિકુલ ગજગટા કુંભ વિદારણે, ગજગટા એટલે હાથીઓની અંબાડી ઉપર વિરાજમાન, ગજગટા કુંભ વિદારણે રવિકુલ તિલકમણી. રવિકુલ એટલે કે સૂર્યનો કુલ.
આવા ઉદ્બોધન અને સંબોધન તામપત્રોમાં અને જૂના ઓલામાં લખાણ છે. કૃષ્ણ ભગવાને મુખમાંથી અર્જુનને આ મૂર્તિ આપેલી, જે હાલ પછેગામ છે. તો અર્જુન એ ચંદ્રવંશી હતા, તે વંશ પરાગત તે ચાલતું હોય પેઢી દર પેઢી, તો એ ગોયલો પાસે કઈ રીતે આવી? તો એનો ઇતિહાસ છે જી. અને એ ઇતિહાસથી અજાણ છે. હા, અત્યારની માનોટે એટલે 100-150 વર્ષ 1870 પછીની જે છે એની અંદર કાળના અત્યારના જે માણસો છે એની એ વખતના જે, એટલે અમારા વડવાવાળી પાસેથી મેં જાણેલું, જૂના ઇતિહાસની નોંધો, સાહિત્ય ઘણું, પણ સાહિત્યનો લોપ થઈ ગયો, નાશ થઈ ગયેલો છે અને જાણી જોઈને કરેલો છે એનો અમને પોતાનો અનુભવ છે. જાણી જોઈને કરેલો છે. અને એ સમયની અંદર જે આપણે વાત કરી પછેગામ વાળા જે મુરલીધરજી સ્વરૂપની, ત્યાંનું સાંધણ તો બહુ જૂનું, કે જે દ્વારકાની છે અને જે યાદવા સ્થળી સર્જાણી અને કૃષ્ણ ભગવાન જે છે પોતે, અને ઈ જે પ્રભાસની અંદર આવીને જયારે એને પોતે આવે છે અને દ્વારકા જે ભૂમિ છોડી દીધી છે એમણે, અને ત્યાં આવીને બેસ્યા પછી એમનો જે સમય ત્યાં હોય, જે પૃથ્વી ઉપરથી લીલા વિસ્તારવી હતી અને સંકેલી લેવી હતી અને મન બનાવ્યું, અને જે પારધીની આખી તો પ્રસંગ બન્યો છે ને એની અંદર કે ભાઈ પાદરીનું પાન લાગ્યું અને સંકેત, અને ઈ વખતે વિજોગ ઉત્પન્ન થયો છે એમની સાથેના જણાને, એટલે અર્જુન છે, શ્રી કૃષ્ણ અષ્ટપટરાણીઓ છે એમના ભાઈઓ, અને ઈ વખતે એકબીજા સામે પ્રભુશ્રીને તે વિયોગ ઉત્પન્ન થયો છે કે અમે કેટલો સંગ હતો અમારો, અને કેટલા મોટા મહાભારત ને આખું કેટલો કાળ આખો વ્યતીત થઈ ગયો એની અંદર, અને એમની 125 વર્ષની આયુની અંદર એને કેટલો એમ કે જેને સંઘર્ષ જ ખેડ્યો છે. અને એ વખતે એમને વિરાગની કે મારે આ બધું છોડીને જવું નહીં, એટલે એ માનવ સર્જિત લીલા એને બતાવી છે ત્યાં. પોતે તો કરતા કરતો અકરતો સર્વથા કરતો પોતે છે, પણ જે માનવ રૂપે જન્મ લીધો છે એટલે માનવપણું તો બતાવવું પડે છે એમને. અને એ જે લીલાઓ છે એની અંદર ત્યારે અર્જુન એને બહુ વિરહ ઉત્પન્ન થાય છે. એ વખતે શ્રી ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ને પોતે વિરાગની ઉત્પન્ન થાય છે, અને એ વિરાગની નું સ્વરૂપ છે મુખારવીની અંદર તે જે પિંડ, એ પિંડ પ્રગટ થયો છે. અને એ પિંડ છે કે આ અમારો જે મુખારવિંગ નું મખાગ્નિ નું પ્રગટ છે, એ આ તું મારું પૂજ્ય, હું હરમેશ તારી સાથે છું કે એ મુખાગ્નિ નું સ્વરૂપ એ જ પછી ગામમાં જે બિરાજી જે મૂર્તિ સ્વરૂપ છે એ આજકાલનું નથી, અને ચમત્કારી છે અને સાત્વિક છે. પણ એ જે કાળ હોય ને, કાળ વ્યક્તિ તેનું તેજ અને તત્વથી બરકરાર તેજ ને જાગૃત કરવા વાળા વ્યક્તિ જોવે, એનામાં તો એ તેજ ને તત્વો હોય જ છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ દેવસ્થાન કે કોઈ પણ પરિસ્થિતિની અંદર, પણ એને આપણે નથી જાણી શકતા, કે આપણે નથી એને માણી શકતા. એ જવરલો જો એ જાણે છે. અને ત્યારે એ પછી તો જે કૃષ્ણ જે ગમન કર્યું, અને ત્યાંથી એમના જે ભાઈઓ ચંદ્રવંશના એ બધા કહેવાના જે પાંડવોની, એ પોતે ઇન્દ્રપ્રસ્થ પધારી ગયા છે, એટલે કે દિલ્હી. અને ન્યાય ઉત્તરોત્તર પેઢીમાં એ તો સેવા પૂજા કરતા હતા, અને એમને અષ્ટપટરાણીઓ ગોકુળ મથુરા ઉત્તર પ્રદેશની અંદર બધા બેસેલા, ઉદ્ધવજી સાથમાં, અને એ બધો વિરાગની, એટલે એમની તે પછી ઉત્તરાવસ્થા થઈને જે હિમાલય ગમન કર્યું છે, ત્યારે એના વંશમાં કે ભાઈ અર્જુનજી અને એ બધા ભાઈઓ, અને એની અંદર પરીક્ષિતના જન્મેજય, અને જન્મેજય પછી એમનો કાળ જે વંશનો ચાલ્યો છે, અને એમાં ફટાય ઉતરતા હોય, એટલે પેઢી દર પેઢી સ્વરૂપ પૂજાતું હતું. અને એમાંથી પછી જે વખતનો કાળ, એટલે જે કૃષ્ણ કાળ જે પૂરો થયો, ત્યાંથી તે મૌર્ય જે ક્ષત્રપ કાળની ચાલ્યો છે ત્યાં લગીની અંધકારમય યુગ છે, કે એની અંદર જે બહારથી આવેલા લોકો હલ્લો લેતા અને મંદિરોની એની લૂંટફાટો થતી, જે ભારત સોની ખીચડિયા કીધું, એટલે લૂંટફાટનો એવો જોર, એની અંદર નાના નાના રજવાડે એકબીજા અહીંથી આ ત્યાં ભાગવું પડતું પોતાને. અને એ સમયની અંદર લાહોરની અંદર રાવલપિંડીમાં જે રામના જે લવનો વેલો ચાલતો હતો, જે રામચંદ્રજીની જે ગતિમાં છે એમાં બે એક સ્થળી, એટલે અને જે રાવલપિંડી કહેવાય એ લાહોર, એ લવણાસુર ને મારીને અને કબજો કરીને લવને ત્યાં રાજ સ્થાપ્યું હતું, એટલે એના વંશમાંથી ત્યાં સૂર્યવંશનો જે વંશ ચાલતો હતો. અને એની અંદર પરિપાટીની અંદર જે અહીં તો ઉત્તરની અંદર તો બધે ઘાત જ બોલાવતા હતા આક્રાંતાઓ, અને એ વખતની અંદર જે સૂર્યવંશના જે કુરો છે એ ત્યાં બધા સાથે એના, અને એ વખતની અંદર જે અર્જુનની જે વંશની અંદર હતા
એટલે કે ભાઈ મૂર્તિને કોઈ નુકસાન ન થાય એટલે જે પોતાની ગ્રહ સેવાની જે મૂર્તિ હતી જી અને એ વખતે જે લવના વંશના વેલામાં જે આગળ શંકુવંશ ચાલતા હતા એની અંદર એ મૂર્તિ આવેલી. હા અને એ લોકે પછી એને સ્વીકાર્યું કે આ તો સાક્ષાત સ્વયંભૂ શ્રી ઠાકોરજીએ દીધેલી છે. એ તો સૂર્યવંશી હતા હા અને ઉપાસક દેવોના બધા પંચદેવની ઉપાસનામાં માનનારા બધા આપણો વર્ગ. અને એ જ પ્રમાણે એમની કૃષ્ણ ભક્તિ વિષ્ણુ રૂપે એની પૂજા કરતા આવ્યા પરંપરાની. અને એના આત્મસાત થાય અને જ્ઞાતિ આવી જે છે એ લાહોરમાંથી મદુરામાં આવીને વસ્યા બધા. મદુરા એટલે મથુરા. આ મેં વાંચેલું. એટલે માનો 74-75 ની સાલની અંદર મારા મોટા બાપજી મારા મોટા બા 109 વર્ષની ઉંમર આ બધી વાત કરતા. એ વખતે પુસ્તકો હતા એની અંદર મારા મોટા બાપુજી હતા મારા પપ્પાના મોટા ભાઈ. એ મને નાનપણથી એમની સાથે સાહિત્યના વાંચનનો રસ કેળવવાના આવી બધી વાતો કરી રાખતા. એટલે એના અનુસંધાન હું કહી શકું કે મદુરા એટલે કે મથુરા. અને મથુરાને છે એ આરક્ષિત કર્યું છે જે આક્રાંતાઓ હતી ત્યાં દેવ મંદિરો લૂંટાતા હતા તૂટતા હતા અને એ બધું થતું હતું. અને એની અંદર આ સૂર્યવંશના જે રાજવીઓ છે એ એની મૂર્તિની પૂજા પોતે કરતા હતા. ત્યારથી એમની પાસે જ મૂર્તિ કરી દીધું. ત્યાંથી આવીશ કાન્યકુંભની અંદર અને રાઠોડોનું ત્યાં રાજ. કાન્યકુંભજ એટલે કે કનોજ અને જયચંદ ની બધા જે હતા. અને ત્યારે પણ આ સનદી અધિકારીઓ તરીકે સાથે એક બીજા ભાઈઓ હતા જ તે જે લવના વેલામાંથી ભાગબટાઈમાં. અને એમાંથી જે પછી આગળ વધ્યા છે અને આગળ વધતા વધતા છે યારે પછી મોહદાસજી પછી એના ઝાંઝરજી અને ઝાંઝરજીના અવસ્થાનની અંદર છે સૈજકજી ની 8 ભાઈઓ દેપાળ દેવજી. એટલે આ સૂર્યવંશની અંદર દર ત્રીજી 3 પેઢીએ એક દેવત્વ વાળા કુંવર પ્રગટ થાય. પેઢી દર પેઢીથી એના તાજના સાક્ષી જોઈએ ક્યાંક દેવત્વ બતાવી કુળની અંદર. ગોહેલ ગંગા જળિયો એ ગોહેલ ગંગા જળિયો એમ નથી કહેવાનો. એની ઉપર ઈ હાથ છે મુરલીધરનાથ ભગવતીના. અને દર ત્રીજી પેઢીએ એક ચમત્કાર કેવો કે જે ગણો પણ આત્મસાત નજર સમક્ષ બને છે. તે એનો તાજો દાખલો જોઈએ તો જયવીર સાહેબજી રૂવાપરી ની અંદર તો ચકલી રૂપે બેઠી જે હોય પણ એક સ્વરૂપ રૂપે તો એ કાંઈક સંકેત કરે છે પણ એને બધા સમજી નથી શકતા. અને કોઈ પણ આવી વાત હોય એને ચમત્કારની રૂપમાં કે અંધશ્રદ્ધામાં પણ નથી લઈ જવાય છે. પણ એને સમજનાર એને આત્મસાત કરનાર વ્યક્તિ જોવે છે. એટલે ઈ જે વ્યક્તિ ત્યાં બધા જે રાજવી ભાઈઓ તો હતા એ સમયમાં મદુરામાંથી કાન્યાકુંભ ત્યારે અમારા વડવાઓ ત્યાં રાજપુરોહિત પરંપરામાં શિહોર તો વિદ્યમાન હતું જ એ સમયની અંદર. કૃષ્ણકાળની અંદર શાશ્વતપુર અને બ્રાહ્મણોનો તપો. અને આ જે ક્ષત્રિય પ્રવાર છે આદિ અનાદિકાળથી બ્રાહ્મણો વર્ચસ્વની અંદર અને એના અનુશાસનમાં જ રાજ ચલાવતા આવ્યા છે. અને એ જેટલું બ્રાહ્મણોનું ઋષિમુનિઓનું અંત્યોજુ જે માન રાખે છે એવું તો હશે કે બીજો કોઈ રાખી ન શકે. અને એની જેવી નિખાલસતા એની સાલસતા એની જે ખાનદાની છે કે નાનો માણસ એ ન દુઃખી થાય અને મોટો પણ ન થાય. અને 18 આલમ એને માટે તો સર્વ સમાન છે. અને એ સમયની અંદર પછી જે છે આપણે અભ્રંશ થતા ખેરગઢની હકીકતમાં ખેડગઢ અને ખેડગઢની અંદર ઈ જે સૈજકજી ગોહિલ એને ત્યાં વિસ્તાર વ્યવહાર અને ખેડગઢમાં રાજ ચાલતું હતું. અને ત્યાં એમના જે ઠકરાણા એટલે સૈજકજી મહારાજ પાસે સૌરાષ્ટ્ર હારે તો નાતો હતો જ તે સૈજકજી ગોહિલ. કેમ કે એના જે વડવાઓ હતા એમાં લાજી ગોહિલ થયા. સૈજકજી મહારાજ થી લગભગ 6મી કે 7મી પેઢીએ લાજી ગોહિલ. મોહદાજી ઝાંઝરજી ને એની પહેલામાં લાજી ગોહિલ આપણા સૌરાષ્ટ્રના જે મૂળરાજ સોલંકી નો રાજ વડનગર જે સિદ્ધપુર પાટણ અને મૂળરાજ સોલંકી અને એમનું રાજ કે એમના જે મામા સામંતસિંહ ચાવડાને જે ઘાત કરીને પોતે રાજ લીધેલું. અને એ વખતે લાજી ગોહિલ એના સનદી અધિકારી અને લશ્કરી અને વ્યૂહરચના એ સંભાળતા અને એક ચક્રી શાસન કરેલું છે. અને મોટી ગાદી છે સોલંકી કાળની એ વખતે. અને મૂળરાજ સોલંકી એને જે મામાનો વંશ એને નિર્મૂળ કર્યો. આ સાંધણ સાથે છે એટલે એમ કે ઐતિહાસિક થોડીક તો એ આપણને ત્રાસ મળે આખો. અને એ સમયની અંદર મૂળરાજ સોલંકીને પ્રસ્તાવ થયો કે મારેથી આવું પાપ થયું
અને નિર્મૂળ કર્યો અમે વંશ, તો એના પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ એમ. ત્યારે એ વખતના ન્યાના જે સાધ્વી સમધા ઋષિનો આશ્રમ, અને એમને બધાને પૂછ્યું તો કે ભાઈ તું અહીંયા મહાદેવનું બાણ નું મંદિર બંધાવ્યા, બાણ સ્થાપિત કર, એનું પૂજન કર, અને જે બ્રાહ્મણો છે શુદ્ધાચાર વાળા, કુલાચાર વાળા, એવા બ્રાહ્મણોને તું દાન દે અને એને અહીંયા વસાય. કે જે અજાચક છે, આજ લગી કોઈનો દાનનો સ્વીકાર નથી કર્યો, એવા બ્રાહ્મણોને તું તેડ. ત્યારે લાજી ગોહિલ ને એના સનદી સુદર્શન ને એવા 10 અધિકારીઓ હતા, એની ટીમને એને દરેક રાજ્યની અંદર મોકલ્યા કે એવા બ્રાહ્મણો શોધીને તમે લાવો. અને ઈ સમયની અંદર એના સનિધિએ કીધું 10 સુનંદ, એના બધા નામ છે ઇતિહાસની અંદર અમારા ચોપડામાં લખાણ. અને ઈ લોકો પછી બધા ઉત્તર પ્રદેશની અંદર અલગ અલગ દિશામાં, સરયુ પાણીમાં ગયા, કનોજની અંદર ગયા, જોશીમઠમાં ગયા, બદ્રી કેદાર ગયા, ઋષિકેશ ગયા, એમાંથી બધે અલગ અલગ તપ્પામાંથી અલગ અલગ સંસ્કૃતિને એવા આચાર્યોને એને નોતર્યા. ત્યારે એ લોકો આવા તૈયાર નહોતા. કોઈ તો જંગલની અંદર રહેનારા, તપ ને નિષ્ઠાથી યજ્ઞ યાજન કરવા વાળા અને ભક્તિમાં લી, અને એમનું તો અજાચક પણ હતું કે કોઈની પાસે માગીને નહીં કરવાનું, અને પોતાની ભક્તિમાં લઈને રહેતા ને વલકલ ધારણ કરીને ત્યાં રહેતા હતા. અને જવ ને તલ ને એની ઉપર એનો ખોરાક ની એ રીતના રહેતા હતા. ત્યારે અતિ ઉત્સાહથી બહુ આગ્રહ કરીને આમંત્રણ દેશ કે તમે અહીંયા છે, ગોપેશ્વર મહાદેવ બિરાજે છે, દ્વારિકાપુરી ધામ છે, અને તમે ચાતુર્માસ ગાળવા પધારો. અને એ સમયમાં પછી બહુ વિનવણી કરી. ત્યારે એમના ઘર કુટુંબ સહિત બધાને તેડ્યા અને સિદ્ધપુર પાટણની અંદર એમને ઉતારા દેવાના. અને એ 4 માસ ચાતુર્માસ ગાળવા માટે બધા બ્રાહ્મણ એવા 1037 બ્રાહ્મણોને તેડ્યા હતા. 1037 બ્રાહ્મણોને એ સમયની અંદર. અને એ બ્રાહ્મણો પછી જે નોખી નોખી દિશામાં, અહીંયા આપણે ગોપેશ્વર એટલે ગોપનાથ, સોમેશ્વર એટલે સોમનાથ, અને દ્વારિકા, એમ અલગ અલગ તપામી બ્રાહ્મણો ચાતુર્માસ ગાળવા અને ભક્તિને દર્શનમાં વ્યતીત કરવા. એમના પુત્રોને, એમને જે પત્નીઓ હતી એમને સારી રીતે રાખ્યા. ત્યારે કે આ બ્રાહ્મણો તમે ગમે એટલું કહેશો પણ માનશે નહીં, કે દાનનો સ્વીકાર નહીં કરે, અજાચકપણું છે એમનામાં. તો એમને મનાવવા માટે એમની સ્ત્રીઓને લાલચમાં નાખો, કે એમને સારી રીતે સાચવજો એમ. એટલે એમને બધી મહારાણીઓ 3.5 માસ અહીંયા બિરાજ્યા અને સારી રીતના રાખ્યા. અને પછી જયારે ચાતુર્માસ પૂર્ણ થયો, એમ તૈયારી થઈ જાય આ દિવાળી પછી. પણ એ વખતનો જે સમયકાળ છે, આપણે હાલરી સંવત ચાલે, અને ન્યાના સન ઉત્તર દક્ષિણ નો ફેર એમ સંવતવારીમાં. અને એ પ્રમાણે જે પરત થાય છે સિદ્ધપુરની અંદર, અને એ સમયમાં એને ત્યાં બાણની સ્થાપન કર્યું છે. અને એ સમયમાં રુદ્રમાળનો પાયો જે કહેવાય ને આપણે ઐતિહાસિક, જે એ રુદ્રમાળનું ત્યાં સાંધણ થયું છે. અને પાયાને કહીને ઉદ્દડ જોશી ઇતિહાસમાં કહે છે, ઉદ્દડ જોશી એના મુહૂર્ત કાઢ્યા હતા અને એને પાયો નાખ્યો, અને બાણની સ્થાપન કર્યું, અને એની વિધિ ચાલતી હતી. અને એ વખતે 1037 બ્રાહ્મણો, પછી એને નગદ દાન દેવાની બધી તૈયારી. તો કે અમે અજાચક પણ અમે દાનનો સ્વીકાર નહીં કરીએ. બહુ એમને મનાવે છે, પણ એ માનતા જ નથી. ત્યારે એમની પત્નીઓ બધી રાણીઓ કહે છે કે તમે તમારા પતિને મનાવો. એટલે એમની પત્નીઓ કહે કે તમે શું ઓલા સુદામા જેવું કરો છો, કે અને આ રાજવીન રાણીઓ બધાય સારા છે, અને આ દેશ પણ અતિ સુંદર છે, સોરઠ સૌરાષ્ટ્ર આખો, એમ કચ્છ કાઠિયાવાડ દીપકલ્પ આખો હતો. અને એમને આટલો આગ્રહ છે તો એનો સ્વીકાર કરો એમ. અને તમે જો નહીં સ્વીકાર કરો ને તો આ મિનલ સરોવર છે એની અંદર અમે અમારા પ્રાણનો ત્યાગ કરશું પડીને એમ, અને એનું પાપ અમે તમને દઈશું. બ્રાહ્મણોને એની પત્નીઓએ કીધું. ત્યારે બીના કે પાપથી માણસ બીતો, ભલે ગમે એવો પોતે સાત્વિક હોય છે, પણ પાપથી માણસ બીતો એ સમયમાં. ત્યારે સ્ત્રીઓના આગ્રહને વશ કહેવાથી બ્રાહ્મણોએ દાનનો સ્વીકાર કરવા તૈયાર થયા. અને એ વખતે મૂળરાજ સોલંકી સપત્ની રાજ પરિવાર 21 પદીના દાન દીધા છે. પદવી 21 પદી, એટલે જે રાજકુળ, જે ત્રિવેદી ના બધી શાખ કેમ આવે, જોશી, જાની, યાજ્ઞિક કેમ પરંપરાના, એટલે એ તો પછી 84 વાળા પડ્યા છે. પણ ઉત્તર પંચગોળ અને સિંહ ગોળ એમ 2 ગોળ આવે, ઈ દક્ષિણમાં અને આ ઉત્તરના. એટલે ઈ વખતની અંદર 500 તપ્પા બ્રાહ્મણના, ઈ જે ઉત્તર દિશામાંથી આવે, એટલે આજની તારીખમાં એમને ઔદિત્ય સજ્ઞા નામથી ઓળખાય છે બ્રાહ્મણો.
ઉત્તર દિશામાંથી આવ્યા એટલે અભ્રંશ થતા ઉદીચમાંથી સાચું ઉદીચ, હા પણ અભ્રંશ થતા અવદીચ કરી નાખ્યું એટલે ઉદીચ ઉદિત ઉદિત અને એ આવ્યા એટલે 500 જે બ્રાહ્મણો હતા એને સિંહસ્થળી, જી સિંહસ્થળી એટલે આ સૌરાષ્ટ્રનો જે સિહોર, સિંહોર એ સિંહસ્થળી પ્રદેશ, એની અંદરમાં આવતા ગામો એમને દાન કર્યા. એની અંદર 10 જે બ્રાહ્મણો હતા એમાં દવે, જોશી અને જાની, એ 10 બ્રાહ્મણો પ્રજાતંત્ર રાજ સિહોર આવ્યું. એમાંથી ભાદરાજ ગોત્ર અને વિદ્યમાન, હું અત્યારે વિદ્યમાન છું, મારી 27મી પેઢી, એટલે હું આ કહી શકું છું. ના ના સાચું. અને એવી રીતના 500 નો તપ્પો હતો. ઈને આ ગુજરાતની અંદર જે ગામ, ઉજ્જૈની લગીનના ગામ એને દાનમાં દીધા. ઈ સિદ્ધપુર સંપ્રદાય તરીકે એની ઓળખ રાખી ઈ ગામના બધા. અને આ જે સિંહ સ્થળી અને ઓલું શ્રી સ્થળ, સિદ્ધપુર પાટણ શ્રી સ્થળ અને આ સિંહ સ્થળી, એમ 500 ને તપાન 37 બ્રાહ્મણો ટોળું ઓળીને બેઠા કે અમે કોઈ દાનનો સ્વીકાર જ નહીં કરીએ. ઈ માન્યા જ નહીં. ત્યારે બહુ થાય કે ભાઈ અમારે તો બધાને સંતોષવા જ જોવે ને, ત્યારે એમને ભરગુ ક્ષેત્ર દાન કર્યું. એ ટોળું ઓળીને અલગ બેઠા, એ ટોળકિયા તરીકે સંજ્ઞામાં ઓળખાણ. એ ભરગુસ એટલે વડોદરા લાટપો દેશ કહેવાનો, પછી એ ભરગુસ છે ભરૂચની બધું કહેવાય, એમાં ટોળકનો વ્યવહાર, અવધિ ટોળક કહેવાય. એમ એ 3 ટપ્પા. અને પછી જે ગામની અંદર આવીને વસ્યા બ્રાહ્મણો એના કુળ પરંપરાના, અને એના ગોળ પડતા ગયા કે એક વાડો હોય કે પેલા તો એક વાડાને કે એક ઘર એના 5 ભાઈઓ ભેગા રહેતા હોય તો એનો એક વાડો બંધાતો. એ વાડાની અંદર બધું, કેમ કે એ વખતે ગોધન ને જમીન, બીજો તો કોઈ એમનો નહોતો, યજ્ઞ જ્ઞાદિક કરવા. એટલે એ જે ગોળ વતાણો કે ભાઈ આ નાથા તો જોશીનું તળ, આ ફલાણું, ગામ ઉપરથી એની ઓળખ ને એના વાડાના 5 ભાઈ હોય એમ વાડા પડતા ગયા. એમ 84 ઓલી ભેદ ઉત્પન્ન થયા આની અંદર કે ભાઈ વઢવાણની અંદર ગયા છે એ વખતના બ્રાહ્મણ ને એક ભાઈ, તો એ વઢવાણિયા એની હાથ જોશી છે તો એ જોશી તરીકે ઓળખે. જ્યોતિષી નું કામ કરનારા, ભોગનું કામ કરનારા એ જોશી, યજ્ઞ આજ્ઞિ કે યાદના જાની, પુરોહિત તે જે પુરોહિત પણ કરે છે જે રાજના ને, એટલે એ પરંપરામાં ભેદ આવ્યા એમ. અને એ સમયની અંદર જે ખેરગઢની અંદર ઈ આ જે તપ આવ્યો ત્યારે એ લાજી ગોહિલ એના સનદી કરી, એટલે એ વખતેથી નાતો તો હતો જ તે સૌરાષ્ટ્રની અંદર ગોહિલોનો. પછી લાજી ગોહિલ જે ગયા છે પછી ત્યાંથી જે પરત ત્યાંની જે આ મોહદાસજીના જાજરજીના જે સેજકજી ની 8 ભાઈઓ દેપાળ દે તુરખાની બધા, અને એની અંદર ભાગ બટાઈના ગામ પછી મળે. અને જે મુરલીધરજી વાળી વાત કરી, અને એ સમયની અંદર મુરલીધરજી સેજકજી મહારાજના નેજામાં સેવા પૂજામાં, અને અમારા વડબા હતા ગંગાબા, અને ઠકરાણા જે વાઘેલા કુંવરી સતરાણી, એને 2 ઠકરાણા સેજકજીને, એક વાઘેલા કુંવરી બા હતા. અને એ બધું જૂથ ત્યાં હતું. અને રાઠોડો અને ડાભીઓનો ત્યાં લગ્ન પ્રસંગ ની બધો પ્રસંગ ચાલતો હતો. ટૂંકમાં આ જે વાત, ઇતિહાસ તો બહુ એનો ઊંડો બહુ વિશાળ છે જેને કહેવાય વાત. અને એ સમયની અંદર અમારા બાપજી જે રાજપુરોહિત પરંપરામાં, એ વખતે અમજી જોશી, ઈ યુવાન ભાઈ, મારી જેટલી ઉંમર એ વખતની એમ માની શકાય, વલ્લભજી જોશી અને ગંગારામ જોશી, એનો ઈ વેલો. અને એ સમયમાં બધું જૂથ બેઠેલું, એટલે વડીલોના તે ગોળ અલગ બેઠા હોય, જુવાનોના ગોળ, કેમ કે અદોપતિ મરજાદ હતી, અને પ્રસંગ ચાલતો હતો. અને ઇતિહાસમાં જૂની નોંધ એવી કહીશ કે અંદર ઈ ડેલાની અંદર એ વખતે મારા બાપજીની બધા જે જૂથ બેઠેલા, ગોહિલન દીકરોને ગઢની અંદર જાતા જોવે, જમણવાર ચાલતો હતો, પણ પરત કોઈને આવતા દીઠા નહીં. કે બધાય રાઠોડના, ડાભીઓના બધાય દીકરાઓ બહાર આવતા અમે જોઈએ, પણ ગોહિલના દીકરા અંદર ગયા, પણ કોઈ એટલે એમણે તરત નાઈને સંકેત કર્યો, નાય એટલે કે વાણંદ, અને એ બધે ફરતા હોય. અને એને અમારા એ વખતે જે વલ્લભરામજી અને અમજી જોશી એને કીધું કે અંદર તપાસ કરો ને જે તમે દેખો ને કોઈને પગટ નહીં કરતા, ને અમને આવીને કહેજો. એ 2 ભાઈજી. અને આ તો ત્યાં ડાયરો ચાલુ, કહું બાપાણીને એમાં મસ્ત હતા બધા, પણ અંદર શું થાય એ કઈ, કેમ કે એ વખતે ખૂટામણ હતી, રાજખટ પર ચાલતી હતી આમ. અને એ વખતે એને ભાડિયો કૂવો કહેતા, એટલે પતરાળા હોય, જે જમણવાર ચાલતો હોય ને પતરાળા હોય, અને એ બધા હેઠા એક ખાડામાં નાખવા જાય, એવો ભાડિયો કુંડો. એટલે ગોહિલના દીકરા જમીન બતાવી ભાડિયા ગૌમાં અંદર નાખી દેતા હતા. એટલે એવા 10-15 જણને અંદર નાખી દીધેલા. એટલે બારીથી આમ છે કે ત્યારે બાપજી, પછી બાપજી કે પુરોહિતજી તરીકે બનાવ, એટલે બાપજી કે હવે કુંભા પાણી બંધ કરો, બહુ અવેર થાય છે કે હવે ગઢે પધારો એમ. એટલે એમ કે ન્યા સંકેત ક્યાંક બીજું મોટું થાય એની કરતા એમ કોને દ્રષ્ટિ વાપરી જેને, કેમ કે એની સામે
બહુ ઉતરવા જેવું નહોતું હા કે અત્યારે આપણે આમાંથી ક્યાં નીકળી જાય એ જ તે મહત્વનું હતું, કેમ કે એનું સંખ્યાબળ વધુ હતું હા અને અહીંયા સંખ્યાબળ ઘટતું હતું. ઘટતું હતું. એટલે કુને દ્રષ્ટિ વાપરી અને એમને બનાવી ન્યાથી રાજમહેલની અંદર પટારી આવી ગયા. જી અને એ વખતે પછી ન્યા જે કયું એટલે દીકરીઓ તો બોલે ને કે આના દીકરા વૈયા ગયા, એટલે એને આ ખટરાક થયો, હામાં આવી ધમાસાણા થયા. હા પણ બાપજી અને સનદી અધિકારીઓ જે મુસદીઓ હતા એ બધા સમજાવ્યા કરવા, પછી પોતે આવ્યા ને એ વખતે અમારે ગંગાબા સુતરાણીની બધું જૂથ ત્યાં બેહી ગયું મુરલીધર. એ વખતે પછી મુરલીધરજી જે સપના સંકેત એવો કર્યો એટલે એમને બધાને પ્રતીતિ થઈ કે હવે આ ભૂમિ આપણે તજી દેવી. જી તો કોને ક્યાં લઈ જાય? તો કે આ ઠાકરને લઈ લઈને એ આપણને લઈને જાય છે, મા ભગવતીને ને એને હા સંકેત ઈ જ્યાં લઈ જાય ત્યાં. અને એ સમયની અંદર ઈ મુરલીધરજીનું સ્વરૂપ અને માના ફળા હા એ બે છાપ તૈયાર કરી અને કરંડિયામાં લઈ લીધા જી અને રથ ને કાટના ગાડા બાંધી લીધા. અને એ વખતે રબારીઓ બધા જે ગામપોટા જે એના બધા હતા એ બધા જણ તૈયાર રાત બધા ત્યાંથી ગાડા બાંધ્યા હા અને કાટમાળ સહિત ત્યાંથી નીકળ્યા છે. અને આગળ ઠાકરનું જે વેલડું અને ઓજલ જે મયાના ને બધું હોય એ વખતમાં મજલ કરતા ત્યાંથી નીકળ્યા છે. લુણી નદીના કાંઠે ને હાલ્યા જાય છે. જી અને એની અંદર એ ઠાકર સંકેત કરે, અમારા બાપજીની એની જે નીતિક્રમો એ રોજ પ્રમાણે કરતા જાય, મા ભગવતીનો ને એનો હા એની ઈચ્છાથી ઉઠ્યા હતા. અને ઈ જ્યાં લઈ જાય ત્યાં એટલે એ રથનું વેલડું આગળ હાલે હા એમ કરતા કરતા ડુંગરપુરની અંદર પ્રવેશ કર્યો છે. જી ત્યાં વાંચો કેમ કે એક દિવસમાં તો સોરઠમાં એમ કરતા કરતા મજલ કરતા 4 માસે સોરઠ પાંચાળ ભૂમિની અંદર પ્રવેશ કર્યો છે. જી અને એ વખતે એમ કહેવાય છે કે પાછો ઉતારે જે વાઘેલા રાણી હતા એટલે સિદ્ધપુર પાટણમાં ન્યા સંકેત એક બે મામા માસીના નિવાસ હતા હા એટલે આવ્યા છે એટલે એમને ઉતારા અને આગતા સ્વાગતા તો કરે જ તે. હા એટલે ન્યા એ 15 દિવસ બિરાજ્યા. અને એની અંદર આ મહિપાલના વંશજો રાની તે ન્યા સાંધો હા વ્યવહારિક હોય એમાં આવેલા. પછી કે અમારે તો આવા જૂથની જરૂર છે કે હા. તમે ન્યા પધારો માલિકને એમ. ઈ પેઢી તો પછી પાંચાળ ભૂમિની અંદર ન્યા છે અને ન્યા આગળ ઈ ડેરા તંબુ તણાના હા એટલે જનાજો આખો હારે એટલે જે ઠકરાણા ને કુરીઓ બા ની બધા હોય ઈ અલગ હોય અને આ નહીં તે અલગ. એમ બધી રાવટીઓ તણાણી છે ને એની અંદર સૌનું જૂથ બેઠું છે, બધા ભાઈઓ છે, જગજી મહારાજ ને પોતે. અને ઈ સમયની અંદર એક જે જૂના ઐતિહાસિક દંતકથા કયો જે કયો ઈ બનેલી છે એ વાત 100% છે. અને સસલો આવીને એના ઓલા બેસી જાય ને રાનો શિકાર ને આ તો ઈ બહુ મોટી વાત થઈ એમ. રાખેગાર ને હા ખેંગારની ની બધી વાત થઈ. અને એ જે પ્રસંગ બન્યો ને એની અંદર એ પછી સવારે ન્યા જે રથનું પડ્યું ન્યાથી હેલ્યું નહીં હા અને સયાજીજી મહારાજ ની પ્રસંગ બન્યો એટલે ઇતિહાસમાં તો એ બધી નોંધ છે છે કે જે રાખી કરવે પછી વાલમકુર બાને વરાવ્યા વરાવ્યા. મુસદ્દી પડ્યું અને ત્યાં બધી ખોટી વાત પહોંચેલી. પણ જે એની સાથેના સનદી અધિકારીઓ હતા એ રાજવી મને સાચી કુને દ્રષ્ટિ સાચી સલાહ દેનારા ને એવા હતા. હા અને કેમ રાજમાં સુલે સંપ વધે એવી ભાવનાથી. જી અને એ સમયની અંદર ઈ પછી ને સયાજગજી મહારાજને જે 20 ગામનો રક્ષણ માટેનો જે એના સોરઠના જે હા સોરઠ કહેવાય સુ ને રટ જાતિ અને સોરઠના જે ભાગનો હતા એવા એમને ગામ દીધા. એટલે માનો એ વખતે 10 ગામ કે 12 ગામ છે એનો ઈ પટ્ટો એને સંભાળ્યો છે સયાજગજી મહારાજ. અને સયાજગપુર પોતાના નામથી ન્યાય એને સલાયા પાસેનું જે સુરેન્દ્રનગર જિલ્લા ફટીમાં ઈ ત્યાં વસાવ્યું. અને સયાજગજી મહારાજની છત્રી તરીકે આજ પણ એ વિદ્યમાન છે. જી ઈ સયાજગજી ગોહિલ ઉત્તર અને દેપાળ દેવજી હા અને ઈ પરંપરા ચાલતી. અને રાણજી ગોહિલનો જન્મ. હા અને ઈ જયારે ત્યાંથી બધું આવ્યું ત્યારે અમજી જોશી જુવાનભાઈ અમારા વડવા હા અને એમના જે વલ્લભરામ પછી શાહ દેપા સેજપાળ અને વેશપાળ ઈ બે વણિક એની સાથે, રબારીની પાટી એની સાથે જી અને ગઢવીઓ અને ચારણો પણ એમની સાથે હા બધા જૂથના. એટલે ઈ વખતે ઈ બધું જૂથ ને આવેલું. અને ઈ પછી જે સયાજગજી પછી ઈ વખતે આ બધા 8 ભાઈઓની ભાગ બટાઈના ગામ કેમ કે એનો વિસ્તાર વધતો ગયો અને સૂર્યવંશની ગાદી અને એનું કોવત એનું કાંડાબળ અને કાંડાબળ ને એની કડપ અને એટલી જ એની મીઠાશ અને વાલપ ગોહિલ કુળની પહેલેથી જેવી કડપ એટલી જ એની નરમાશ પણ હતી. અને ઈ પરંપરાની અંદર ઉત્તરોત્તર પેઢી દર પેઢી છે ઈ રાણજી ગોહિલ રાણપુર વસાયું. હા અને રાણપુર જે મમતગીની લડાઈ થઈ ને મસૂરખાનની એની અંદર અને વાવટો પડ્યો તો એમ કહેતા હતા એમ. અને એ વખતે બા અને અમારા ફૂલકુર બા ની બધા હતા ફૂલબાઈ બા
અને બધી રાણીઓએ જઈને આ જોહર કર્યું છે પોતાનો કે ઝંડો પડ્યો લડાઈની અંદર કે રાણજી ગોહિલ હકીકતમાં દેવ નહોતા ત્યાં. ઇતિહાસ તો લાંબો છે ટૂંકમાં. અને એ વખતે જે રાણજી ગોહિલ એક ઠકરાણા એના ઓધાન હતા ત્યારે અમારા બાઈજી બા છે એ રાણીબાને લઈને ત્યાંથી ગુપ્ત માર્ગે કાંટમાં થઈ કાંટનામાં લઈ એટલે ભીમડાદ ને ટાટમ ની બધા નવેળા હોય ને નવેળામાં થઈને સુરક્ષિત, કેમ કે ઓધાન હતા, પૂરા દિવસો જતા હતા મહારાણી સાથે. એટલે ઈ બાને લઈને ઈ પાળિયાદમાં જે કહેવાય છે ને દેપાળ દેવ નું ન્યાય ઈ ગામ આવી ગયેલું એ સમય, અને દેપાળ દેવ ને ન્યાય એમને ઈ વિસ્તારની અંદર જ્યાં પહોંચી ગયા. અને મોખડાજી ગોહિલ નો ઈ ત્યાં દેપાળ દેવ ના ઘરની, કેમ કે કાકાનું ઘર હતું, અને ન્યા એમને સાચવાને એમનો જન્મ ન્યા થયો છે દેપાળ દેવ ગોહિલ ન્યા. અને દેપાળ દેવજી કઈ જેમ તેમ નહોતા, એનામાં દેવત્વ હતું કે જે કાંટને વાડે પોતે જોતરાણા હતા. ન્યાય એક જે હાથ કરી તેમાં સાચા મોતી ઉગ્યા હતા, ઈ પણ વાત બનેલી છે અને પાળિયાદની અંદર. અને એના જે ગામ ભીમડા ટાપનો એમાંથી જ આજ એનું એક વિદ્યમાન ગામ છે ઉત્તરોત્તર પેઢીમાં આગળ ઉપર સુંદર તગડીની પાસે. ત્યાં પણ આજે એના જે વંશના છે ત્યાં વસે છે, અને બીજા છે એ ત્યાંથી જવાશી ગયા છે પહેલી પેઢીમાં. અને ન્યાય તે દેપાળ દેપુર એ મજલ દર મજલ કરતા એમ, અને ન્યાય ઈ જવાશિયાની ત્યાં વસેલા છે. અને એ જવાશિયા છે કૃષ્ણકુમાર સિંહજી આવરો જવરો હતો જ તે અમારા બાપજી આવરો જવરો, પણ એ દૂર ગયા એટલે એની વાતથી આપણે અજાણ છીએ અમુક ઐતિહાસિક. પણ સુંદરિયાણી ગામમાં અત્યારે લગભગ 50-60 ઘર છે મેં જોયેલા. એને કેમ કે એના એક જે પરિવારમાંથી છે જે દેપાળ દેવાળા વંશના પરિવાર સુંદરિયાણી ભયાત પરિવારના ની બધા એ વીરભદ્રસિંહભાઈ ગોહિલ એના ટચમાં આવ્યો એટલે એ ગણી જાય. અને ઉજ્જૈનીમાં જે જવાશિયા ન્યારા રાવ મહેન્દ્રસિંહજી ગોહિલ ઈ પણ વિદ્યામાં છે. ઈ પણ અમે કેટલાય વર્ષો ભેગા થયા એટલે એમની પાસેથી વાત જાણવા મળી કે અમારો આટલો પરિવાર અહીંયા છે એમ. ઈ પેલા જૂની વાતો તો હતી જ, બાપજી આવતા જતા એમ. અને ઈ સહેજકજી ગોહિલ એના મોખડોજી રાણજી ને રાણજીના મોખડોજી, એને મોખડોજી પછી જે મોટા થયા 16 વર્ષની ઉંમર થઈ એ મોટા થયા. અને એ સમયની અંદર વલભી કાળ અને વલભીઓની વાળાનું જૂના તો એમના વડવાઓને વલભીમાં રાજ કરી ગયા હતા. જે વલભી શક સંવંત ચાલતો હતો ને એમાં સિંહસ્થ સંવંત ચલાવેલો છે. સિંહસ્થળીના માનો કે જૂના દસ્તાવેજો કાંઈ મળ્યા 2-3 એવા દસ્તાવેજો હશે કોઈ જગ્યાએ, પછી કોઈ બીજા મળ્યા નથી. અને સિંહાલી વંશ જે કે સિંહ વંશ શક સંવંત ચાલતો, અને એ ચાલતો હતો ને વલભી કાળ. અને પછી ત્યાં વિદ્વંસ એટલે માનો 607 ની આજુબાજુ પછી જે વિદ્વંસ થયો. અને ત્યાં બ્રાહ્મણો, અને એ અત્યારે આપણે એને ઓળખમાં વાલિમ બ્રાહ્મણ કહીએ, અને દાપા માટે ત્યાં લગ્ન પ્રસંગ ચાલતા હતા. અને એની અંદર રા કાકુનો ઇતિહાસ બનેલો છે વાત, અને એમાં બળજા દોડાવ્યા હતા, અને એની અંદર બ્રાહ્મણોનો ઘાત થયો. અને એના બુદ્ધેશ્વર મંદિરની અંદર 9 બ્રાહ્મણો હતા, મંદિરની અંદર વહી ગયા હતા, મંદિરના બારણા બંધ કરેલા ખુલ્યા નહીં, અને આરોબોને તેડેલા, લૂંટફાટ કરેલી ત્યાં અરબસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા, અને વલભીનો વિનાશ થયેલો છે. અને આપણે લોકો કે ડટન સો પટન ત્યાં ભગનાનાથ ને ઓલી જૂની એવી લોકો કે છે કદાચ, પણ ત્યાં એક ભૂમિગત કોઈ પણ ફેરફારો થઈ આવે કે જે પાણીનો આવરો જે ભરતીનો ઓટ આવે છે એમ, જે સુનામી કે જેને કહો, અને ધરતીકંપ, અને એની અંદર જે વિનાશ થયો છે. અને ઈ મોખડોજી ગોહિલ, અને ત્યાં હું આ દરિયાઈ પટ્ટી આપણે ભાવનગર જિલ્લામાં, અને એ વખતે ચાંચિયાગીરી બહુ ઇતિહાસની અંદર નોંધ જૂના પુસ્તકમાં મેં વાંચેલું છે. ચાંચિયાગીરી હાલતી હતી એટલે માણસોને, અને અહીંયા જે સિહોરની બાજુ બ્રાહ્મણો તપો, વલભીપુરમાં શાહુકારો, અને દીકતો ધંધો ચાલતો, જાહો જલાલી જેને કહેવાય. અને મોખડોજી ગોહિલ આ બ્રાહ્મણોની સહાય માટે જે દીકરીનો ઘાત થયો ત્યારે પોતે ત્યાંથી આવ્યા, રાણજી ગોહિલે મોકલી દીધા હતા. અને ઈ વડા એટલે કે વલભીપુર એની અંદર પોતે ત્યાં થાણું બેસાડ્યું. અને મોખડોજી ગોહિલે એ વખતે કાગડા પીઠના જે કોળી આપણે અત્યારે કહીએ, એ કાગડા પીઠના ત્યાં જે ભીલો ને એવા બધા હતા એ ચાંચિયાગીરી કરતા. એ ચાંચિયાગીરી એને દાબ્યા અને પોતાના લશ્કરની અંદર લીધા કે ભાઈ તમે આ લૂંટફાટ ન કરો એમ. એટલે એની પીઠ મળી, અને ઉમરાળા ગાદી કરી. એ વખતે ગાદી આવી ઘરે મોખડોજી ગોહિલ વખતે. અને પછી તેનો વેલો ચાલ્યો, અને એ તો પછી દરિયાઈ પટ્ટી કબજો કરતા ગયા. અને એ વખતે આપણે જે ચોગટ ચમાડી ચોગુલીપુર બંદર કહેવાતું,
ચોગટ છે ચોગોલી પર દીકતા બંદર, ગાંગળી ગંગોલીપુર બંદર, અને ત્યાંથી અંદર પટ્ટો એટલે નવાગામ મગલાણા છે એ શિહોરનો દરવાજો કહેવાતો, બારું હતું. અને દુર્ગમ ભૂમિ, ઇતિહાસમાં દુર્ગમ ભૂમિ એટલે અત્યારનું હાલનું અયોધ્યાપુરમ છે ને, અયોધ્યાપુરમ તો એ સોરઠનું શિહોરનું એ શાશ્વતપુર નગરી વલ્લભી વિદ્યાપીઠ દીકતી અને એના આચાર્ય ગણો હતા ને ઈ શિહોરમાં રહેતા હતા, અલગ અલગ ફેકલ્ટીના, કે જ્યોતિષાચાર્ય, ભૌમિતિક, વિજ્ઞાન, એ બધું એની સાથે સંલગ્ન એમ. એટલે એ જે કૃષ્ણકાળથી આપણે જે મુરલીધરથી લાવ્યા આખી વાત, અને જે ગોહિલકુળ અહીં આવ્યું એની ઉત્પત્તિ તો એ તો લવવંશથી એમને પેઢી દર પેઢી એની અંદર ફટાયા પડતા ગયા. સુશોધ્યા વંશ, બાપા રાવળનો વંશ, પછી એની અંદર મહારાણા પ્રતાપ થયા. એટલે એની અંદર કેમ કે બહુ બોળો વિસ્તાર થયો છે ભાયાતોનો, એમાંથી જે આ પાક્યો આવી ઓળખ. એટલે એની અંદર જે સેજકજી વાળી પાકી સોરઠની અંદર ઉતરી છે, અને એની ગાદીઓ અલગ અલગ થતી આવી. એટલે સેજકજી મહારાજથી જે સેજકપુર, ત્યાંથી રાણપુર થી સીધી ગાદી ઉતરી ન્યા, અને દીપાળ દેવજી સામે હતા વાયા. કેમ કે એમના બધા ભાઈઓ આખી કુને શક્તિ અને પરંપરા આવે કે જે વડગાદી હોય જે પેલા એમને જ ગાદી મળે અને એમને જ પદવી મળે. અને ત્યાંથી પછી જે આવ્યા વલ્લભીપુર વડામાં ગાદી સ્થાપી છે, અને પછી દરિયાઈ પટ્ટી સદ્ધર કરવા પોતે એનો વિકાસ કર્યો. અને એ પેઢી કરતા ત્યાંથી પછી બ્રાહ્મણોનું તો અહીંયા ચાલતું હતું તે રાજ શિહોરની અંદર. અને ઈ જે બ્રાહ્મણો આવીને વસેલા જે મૂળરાજ સોલંકી, ઈ પછી મૂળરાજ કર્ણદેવના ભીમદેવના પછી છે સિદ્ધરાજ જયસિંહ જસરોલ એમ. અને એ વખતમાં ફરી પાછો પટ્ટો કરી દીધેલો બ્રાહ્મણોને. અને એ સમયની અંદર શિહોર બ્રહ્મકુંડ બંધાવ્યું હતું કે એનો કોટ ગયા હતા. સ્કંદમાં ઉલ્લેખ છે બ્રહ્મકુંડનો, પણ એનો કોટ ગયો જે ગરમીમાં, એટલે એને કુંડનું સમારકામ કરાવ્યું, બધા બંધાવેલું. એટલે એ ત્યાં લગીને તો એ પટ્ટો વિદ્યમાન છે. અને લાજી ગોહિલ ને એના બધા જે ઉત્તરોત્તર અધિકારી એની સાથે હતા જ તે ગોહિલો. અને જે વિદ્યમાન ગાદી ઉમરાળામાં એ નાની ગાદી, નાની ઠકુરાઈ ચાલતી હતી પોતે. અને મોખડોજી ત્યાંથી ઉતર્યા સીધા ખોખરામાં થાણું બેહાડ્યું એને. અત્યારે એ વાસાણી પટ્ટો કહેવાય, ગોહિલના વાસાણી ભાગમાં એ પટ્ટો. એટલે મોખડેજી ગોહિલ ન્યાય થાણું બેસાડ્યું, ઘોઘાની અંદર તાબો રાખ્યો, અને પિરમબેટની અંદર વાવટો તાણ્યો મોખડેજી ગોહિલે, કે દરિયાઈ પટ્ટી કબજે કરી. એનો ઇતિહાસની અંદર નોંધ છે, બહુ મોટી એની વાત છે એમ આ તો ટૂંકમાં. અને મોખડાજી રહેણાંક હોય તો એનું ખોખરામાં રાખતા, ને પછી ઘોઘામાં રાજકાટ કરી બધી ઘોઘામાં ચાલતી, અને વાવટો ન્યા રાખેલો એમ. એની મોખડાજી ઉત્તર પછી રામજી, જેતોદાસજી, ડુંગરપુરની એ ડુંગરજી ત્યાંથી આપણે પછી આવીએ છીએ જે આખી ઈ વિશ્વજી ગોહિલ શિહોર, જે ગોહિલ ચિત્રમાં આવ્યું સોરઠની અંદર જે વચ્ચું છે. ત્યારે અમારે પેઢી દર પેઢી ત્યાંથી ઉતરતા વિષ્ણુ જોશી, પ્રભુ જોશી, એમ બધા પુરોહિત પણામાં થતા ગયા, અને શિહોર ત્યાં આવતા ત્યાં જતા હતા. અને શિહોરની અંદર ઈ જે પછેગામ જે વાળી મૂર્તિ જે તમે કહો છો, એ મૂર્તિ ઘર બટાઈમાં જ હતી. અને પછી એ વખતે રાજમાં પાછા અમુક અંદર વિવાદિત પ્રકરણ બનતા હોય છે, અને એના નિરાકરણ થતા જાય, એમ ફટાયા ઉતરતા ગયા. એટલે એ વખતે એ જે ગાદી હતી કે જે શિહોર વાળી, તો એ પેલા ગાદી, તો એમાંથી એક લાઠી ભાયાત પરિવાર થયો, સારંગજી પરિવારની અર્થીલા વાળી જાય, અર્થીલા કહેતા, અર્થીલા ગાદી, ઈ ટીલો હતો, એની કબજો કર્યો. ભીમજી ની બધા બધું જો. એટલે એ પટ્ટો એમાંથી જે એક છે મામાની ગાદી મળી, એ રાજપીપળા ગોહિલ વંશ ચાલ્યો છે આખો. પછી પાલીતાણા ભાઈ શાહજી નો ઓલો જે ડોંગણજી ની બધું જે જોત. અને પછી એમાંથી આગળ ઉપર જ્યાં છે તો દરેડ, એમાંથી જે ફટાયો રાતાભાઈ, એકગાળી, વરલ ને ભાયાત પરિવાર બધા ઘણો બહોળો છે. એટલે મૂળ ગાદી તો જે આ છે ગોહિલ સેજકજી મહારાજ શિહોર આવી છે. એટલે બધે ઠકરાઈ કરી, પણ 100 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ એમ બધો રાજ ચાલ્યું આમ. અને એ વખતે ઉમરાળાની અંદર આજે ગાદી ત્યાંથી બધી વ્યવસ્થિત ચાલતું હતું. મોખડેજી ઉત્તરોત્તર પેઢીમાં આ પછી રામદાસજી, એ વખતે સારંગજી વાળો ખટરાક થયો, એ બધું બન્યું. ત્યારે એમાં બાપજીની સમાવટ થયું, ને પછી ત્યાં જે ઘોડિયાકની બધી વાત આવી. એ જ પેઢીની અંદર રામદાસજી જે થઈ ગયા, એ બહુ ભક્તિવાન હતા. જો એ મને યાદ આવ્યું કે રામદાસજી બહુ કૃષ્ણ ભક્તિમાં લીધ, મહાદેવજીની ભક્તિમાં, અને પોતે રાણા સાંગાની ને એની સાથે ઈ જાત્રા કરવા ગયેલા. અને વળતા ની આ જે પદ્મિની વાળો પ્રસંગ છે ને, એ લડાઈ ત્યાં ચાલતી હતી.
અને એ સમયની અંદર પોતે જયારે બહાર પધારતા ને એટલે એનો નિત્યક્રમ ન ચૂકતા. પેલાના બ્રાહ્મણો એને સંધ્યા ત્રિકાળ સંધ્યા ત્રિકાળ સંધ્યા ની બધી કરવી, પોતાને નિત્યક્રમ કરી લેવાનું, પછી પોતાના રાજકાર્ય કે કોઈ પણ કાર્યમાં લાગતા. અને એ સમયની અંદર એ પોતે પાઘની અંદર પોતે શાલિગ્રામજીની રાખતા નિત્યક્રમ માટે. એટલે એની અંદર પછી ત્યાં જે ઉત્સવ ચાલતો હતો ત્યારે એ પોતે જાત્રા કરીને પરત ફરતા હતા ત્યારે એમની મહેમાન ગતિ કરી રાણા સંઘાઈ ત્યાં. અને એમાં ન્યાય આજે હલ્લો પદ્મિની વાળા જે બધે મમતગીની ત્યાં હલ્લો બોલેલો. એટલે સુરવીર કઈ પછી રોકાય નહીં. એટલે ઈ પણ એમાં જોતરાઈ ગયા. રામદાસજી ને એની સાથેના સનદી અધિકારીઓ અને અમારા રઘુરામજી અને પ્રભુરામ એ બે ભાઈઓ પરંપરા. એટલે રઘુરામ દવેજી એટલે સંબોધન અત્યારે કેમ તમે ભૂદેવ કયો વિપ્ર કયો એમ. એટલે અત્યારે ઘણા એમ સમજે જે જૂના લખે ભાઈ દવે તો એ હાથ અટકશે, એવું નથી. પણ એ વખતે શાસ્ત્રીજી એમ આપણે ઉદ્બોધન થતા એટલે બાપજીને બધું જોતું હતું. અને એની અંદર લડાઈની અંદર રામદાસજી ને કામ આવી ગયા છે. અને ઇતિહાસમાં નોંધ છે કે ન્યાના દીકરી હતા એમને વરાવ્યા હતા. રાણા સાંગાના ભાઈના દીકરી કેમ વરાવ્યા હતા. મારી નોંધ હું જૂની ગોતું છું બધા પુસ્તકો કે ઘણો ઘાસ થઈ ગયો, ઘણા અક્ષર વંચાય નહીં કેમ કે હસ્તાક્ષર છે. એની અંદર અધ્યયન કરવું પડે અને એને આત્મસાત અને તથ્યની આજુબાજુ હોવું જોઈએ. તર્ક નો લગાડાય, આપણો નહીં, આપણો તર્ક નો. હા, આજુબાજુ તો હોવું જોઈએ કે એનું સાંધણ હોય, એ સાક્ષી હોય એમ. અને એ સમયની અંદર એ રામદાસજી અને એ પછી જે શાલિગ્રામજી એ સ્વપ્ન સિદ્ધ થયા કે હું રણ મેદાનમાં છું, તમે મને આવો એમ નિશાની આપી છે મીને. ત્યારે પાછું ઉમરાળતી કે ભાઈ મને આવું સ્વપ્ન થાય છે. રામદાસજી કે આપણે જઈએ. ત્યારે અમે એ પ્રભુરામની વિષ્ણુરામ હતા રામજી વડવા એને મોકલ્યા. ત્યારે રણ મેદાનની અંદર જ્યાં એમની પાટ પડેલી, પોતે તો પાટ પડી ગયા હતા અને એમની વિધિ બધી ન્યા સંપન્ન થઈ હતી રામદાસજી. અને એ પછી ન્યા એ જોયું તે ન્યાથી નીકળ્યા શાલિગ્રામ. એ શાલિગ્રામ ઉપર નિશાન આ તો ન, પણ એ શાલિગ્રામજી આજ અમારી પાસે વિદ્યમાન છે ને એની ગુપ્ત પૂજા અમે કરીએ છીએ કે આટલી પેઢી હતી કે જાગૃત છે. આ ફર્સ્ટ ટાઈમ હું આપને તમારી પાસે ઉજાગર કરું છું. કોઈને નહીં ખબર હોય, કોઈને નથી ખબર. અને એ એની ગુપ્ત પૂજા, એની જાન્ય, એની મરજાદ જાળવી અને એનું અનુસાધન, એના અનુશાસન મારે. અને ઈ પરંપરાની જે વિદ્યમાન છે એની કૃષ્ણ ભક્તિમાં તો બધા પહેલેથી, મહાદેવ ભક્તિમાં બધા લીન રાજવીઓ અને એમના મંદિરો બંધાવેલા છે બધે. ઇતિહાસની અંદર નોંધો છે કે કૃષ્ણ ભક્તિ અને મહાદેવ ભક્તિ, શિવ અને વૈષ્ણવ પરંપરા બંનેની જાળવતા. અને એ સમયની અંદર પછી જે છે કે ઈ પરંપરાની અંદર એ રામદાસજી ત્યાં એની આગળ ઉત્તરોત્તર પેઢી વિશ્વજી, દેવોજી એના બધા ભાઈઓ ભેગા. અને એ વખતે ત્યાં ભાગ બટાઈ થઈ, ઉમરાળા રહેતા હતા. ભાગ બટાઈમાં પછી બધા એના હોના ભાગ પડ્યા પાછા ભાઈઓના, એટલે ભાઈયાથી ભાગ પડ્યા. એટલે વિશ્વજી ગોહેલ ની બધું જો સરતાનજીએ જે ભાગ પડ્યા એના સરતાનજીના વંશમાં એ વિશ્વજી, દેવોજી ને બધા દેવાણી ને બધા એ બધા દેવાણી કહેવાના, વાસાણીના વાસાણી કહેવાના છે. જે પેલા પટી ગઈ છે તેમ જે એક ભાઈ ઉપરથી આખી આંખ ને એનું ગોળ ઓળખાણું છે. સમસ્ત ગોહેલ કુળ એક જ પરિવાર છે. ભેદ કાલો એ ભાઈઓ ભાગનો ઓળખ માટેનો ભેદ છે, બાકી કોઈ ગોહિલ અલગ નથી આપણે જે સૌરાષ્ટ્રમાં વસતા. અને એની અંદર ઈ જે ભાગ બટાઈ ત્યાં રહેણાંક હતો. અને એ વખતે ઈ જે સાંધણ શિહોર ગાદી શિફ્ટ થવાનું જે ઐતિહાસિક નોંધ જે છે હું તમને કહું છું. એ વખતે બ્રાહ્મણોનો રાજ, એટલે 800 જે વલ્લભીનો વિધ્વંસ, એ વખતે બ્રાહ્મણો તો શિહોરમાં હતા જ તે. અને એ વખતે ત્યાં જાની એટલે ગાણપત્ય એટલે પ્રજાતંત્ર રાજ એ વખતે ચાલતું. પ્રજા ચૂંટે અને 10 એના અનધિકારી સાથે દશાંશ પદ્ધતિથી રાજ ચાલતું. પ્રજાતંત્ર, આ ચૂંટણી જેવું એની મેં. અને એની અંદર જોશીનો જે તપો, દવેનો તપો અને આગની એટલે કે જાની, એમાંથી એને પ્રતિનિધિત્વ આપતા. એમ લગભગ 25 પેઢી લગીને બ્રાહ્મણોનું રાજ ચાલ્યું છે. 25 પેઢી એટલે સંવંત 802 થી માંડીને 1600 લગી સંવંત. ઐતિહાસિક નોંધ જૂની ગણીએ સંવંત 802 આજુબાજુ, કેમ કે 700 માંની તો વલ્લભીનો વિજય જે જૂનો ઇતિહાસ એટલે નોંધ જે જૂની મળે તો એની અંદર પણ ઐતિહાસિક નોંધમાં જે સિંહ સ્થળ ચાલતું હતું એમ. એટલે કૃષ્ણ કાળની અંદર સિંહોર હતી શાશ્વત. હા,
જે કૃષ્ણએ જયારે લીલા ઉતરી ત્યારે એને જે સૌરાષ્ટ્ર પણ આનર્ત પ્રદેશ કહેવાય, એમ ચાર એના યાદવો વચ્ચે ચાર ભાગ પાડી દીધા હતા. જી. એટલે એમાં જે રેવત એટલે કે આનર્ત પ્રદેશ, આનર્ત એમાં શાશ્વત જે એનો કુળ હતું, એ શાશ્વત કુળ એ શિવર વીરવર્મન રાજવી રાજ કરતા હતા. એની 10 બ્રાહ્મણો પ્રજાતંત્ર રાજ એની સાથે, અને એ આનર્ત પ્રદેશ એટલે આખો જે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ દક્ષિણ ને પશ્ચિમ દિશાની અંદર ની ભાગ આનર્ત પ્રદેશ આખો કહેવાતો. એટલે ઉજ્જૈની લગીન તપો સૌરાષ્ટ્રની અંદર ગણાતો આપણો સૌરાષ્ટ્રમાં. એની સારસ્વતપુર એટલે કે એની અંદર શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોની એનો વસવાટ, અને એને રક્ષણ હતું આ ચંદ્રવંશના એનો, અને બ્રાહ્મણો રાજ ચલાવતા હતા. અને એ વખતની અંદર શાશ્વતપુર, પછી આવ્યું સિંહલદીપ. સિંહલદીપ કેમ કે દીપકલ્પ કે દરિયો છે, તો આમ દિહોર લગીન દરિયો, કે ભૌગોલિક પરિસ્થિતિને કારણે એ દરિયો જે છે કે શિહોરની આજુબાજુ હોય છે, ત્યાંથી 30 કિલોમીટર દૂર ગયો છે ભૌગોલિક પરિસ્થિતિ. કેમ કે એના અવશેષો આજની તારીખમાં જો વિદ્યમાન કરીએ તો શિહોર, જે જૂનું શિહોર આજનો હાલનો વિદ્યમાન દરબારગઢ છે, એની પાછળ જૂની ટેકરીઓ છે, એ અગ્નિતત્વની અગ્નિકોણના ડુંગરો છે. એની એક ટૂંકના નામ છે, ઇતિહાસમાં નોંધ છે કે ભાઈ આ ફલાણી ટૂંક કહેવાય, આ ફલાણી કે ભાઈ છે આ ચકલેટીની ટૂંક, પછી કે ભાઈ આ ધોરિયા કોઠાની ટૂંક, ચંદ્રમોટીની ટૂંક, એમ ભોખરાકાંડની ટૂંક છે, ગુફાગાળાની ટૂંક, ડુંગરના નામ, ઈ ગાળાની ઓળખ. તે ભોખરાકાંડ આજે તે દરિયાને પાસે જે ઓલી રેતી હોય વેકરો છે ભૂખરો, એવો ઈ વિદ્યમાન છે, ભૂખરો નીકળે છે ને. તો એમ કે એક સમય ને એ દરિયાનો ઈ પટ્ટો તો હતો, એ નક્કી થાય છે એની ઉપર. ઈ ભૂમિમાં ખારાશ છે, જે પાણી ભાંભરું મળે, ઓલીકોર પાણી મીઠું પથ્થરિયું, પણ એક દીપકલ્પ એટલે કે એ સમયની અંદર દરિયો 30-40 એટલે ગોગા, ત્યાંથી પાછળ જે જંગલ ગાળો છે, કાંઠની વિક્ટોરિયા પાર્ક ની બધું ભેગું થઈ જાય છે, અને આગળ પટ્ટી દરિયો આવી જાય. આની કેમ કે ગાંગલી લગીને આજની તારીખમાં એ પાણી આવે છે ભાણગઢમાં ને એમાં, એ દરિયાઈ પટ્ટી આખી. અને એ વખતે સિંહ સ્થળી, અને એ પછી બ્રાહ્મણો જે શાસ્ત્રજ્ઞ હતા અને બધા બાહુબળીયા હતા, ત્યારે ઈ સિંહપુર નામ પડ્યું. સિંહપુર, અને સિંહોની વસ્તી, જંગલ એરિયા, અને સિંહ જેવા તાકાતવાન એવા બ્રાહ્મણો, કે એની અંદર ઇતિહાસના જે ભીત ચિત્રો છે એની અંદર નોંધ છે, બ્રાહ્મણો હતા તે બળજાઓ હતા, ગાડા ખેંચીને ડુંગર ઉપર ચડી ગયેલા છે, અને એ વખતની તોપો પણ ચડાવેલી છે, કે એ એવા બળુકા માણસો હતા, અને બ્રાહ્મણોની બધા. અને એ વખતની અંદર બધાય તપના બ્રાહ્મણોની હાજર. અને એની અંદર આપણે એમ કે પાલીવાલ બ્રાહ્મણો, આપણે અભ્રંશ થતા અહીંયા આપણી લોક ભાષામાં પલેવાળ કે, પલેવાળ નહીં પાલીવાલ બ્રાહ્મણો, એનો મોટો બહોળો તપો અહીંયા ઈ આશ્રિત થયેલો બીજા બ્રાહ્મણો સાથે, કે જે ત્યાં ઘાત થયો હતો કુલધરાની અંદર, અને ત્યાંથી એમને આરક્ષિત કર્યા એ લાવેલા છે, અને એ એકબીજા ગામમાં વસેલા. અને એ જે શાસ્ત્ર હતું ત્યારે પછી શિહોરની અંદર 2 પટ ચાલતા, 10 પ્રજાતંત્ર રાજ ચાલતું, એની અંદર ગજાનંદ રણા જે ગ્રાણપત્ય હતા, એટલે એ પોતે પ્રમુખ પદ્ધતિમાં, એની અંદર પ્રજાતંત્ર રાજ, અને ત્યાં ચોકીનો ડુંગર કહેવાતો. અત્યારની એને આપણે સાતશેરી તરીકે ઓળખે. અને ચોકીના ડુંગરની ઉપર એ જે ચોકી બાંધેલી, ત્યાંથી બેસીને બધા રાજકારણ ચલાવતા. અને એની અંદર દક્ષિણ દિશામાં એ રણા પક્ષ રાજ કરતા, રણા બ્રાહ્મણોનો વસવાટ, અને ઉત્તર દિશાની અંદર બીજા બ્રાહ્મણો જે યાજ્ઞિક એટલે કે જાની અને જોશીનો, એ બધા દવે ને એ બધાનો વસવાટ. એટલે એ 2 તપ્પા પડતા, અને ફરતી 7 શેરી. અને ચોકી જે ડુંગર કહેવાય, તો ચોકીના ડુંગરની ઉપરથી નિરીક્ષણ થતું, એટલે આખું જે ગ્રામ્ય અંદર બંધાયેલું એ બધા નિરીક્ષણ, એટલી 7 ગલી, એટલે એની અંદર એ બધો વસવાટ. એની અંદર આ જે હરિરામ જાની હતા, એના દીકરી હતા યમુના, એને ઉર્ફે પાછા મંગલા કહેતા, હરખના મંગલાઈ કહેતા, પણ એનું નામ જમના. એ જમના દીકરીને ગજાનંદ રણાના દીકરી વેરે પરણાવ્યા, સામે પક્ષે રણા દવે જે હતા, એટલે રણમાં કૂદનારે એટલે રણા કહેતા. અને એ જૂથની અંદર એને પરણાવેલા, અને સ્વરૂપવાન કન્યા અને સાત્વિક ઓજલવાળા, બધી રીતના ચારિત્રથી બધી રીતના પુનઃપૂર્વક. અને એ દીકરીને પરણાવી, એમાં એના ઘરના ઓળે સવારમાં તો દુજાણા હોય ઘરની અંદર, અને એ દુજાણાની અંદર પોતે છાશ બોલાવતા નણંદ ભોજાય. અને અહીંયા ચોકીના ડુંગર ઉપર બધા બ્રાહ્મણો જે હોય
એ સૌના નિતક્રમ પતાવીને ત્યાં મહાદેવનું બાણ અને બાણની પૂજા કરવી, ત્યાં પછી ચોરો ભરાય, એની અંદર બધા બેઠેલા અને રોજની જે કઈ ચર્ચા વિચારણા થતી હોય, કોઈના પ્રશ્નો હોય, એ બધું ત્યાં આદાન પ્રદાન થતું હોય. એની અંદર બધા જુવાન હોય તે હાજર, એટલે એની અદબ જાળવતા. જુવાન હોય અને વડીલો જે બેઠા હોય તો એની અંદર એની અદબ જાળવવા, પાછા એની અંદર કોઈ બીજા પાછા જુવાનિયા ન જાય એમાં ઈ જે વડીલો બેઠા હતા એમાં કોઈની નજર ત્યાં નીચે ગઈ ફળિયા તરફ. ત્યારે ધ્યાન ગયું તો કે સામે છાશ ઓલો છે, એમાં ઓલી દીકરી માથે પવનના જોકોનું ઓઢણું ઉડી ગયેલું. ઈ જ વાત એટલી. એમાં ઓલો બોલીના કોબાડ છે એક વડી, ત્યાં કોણ નીલત નપટ હલકટ છે, એને ખબર નથી કે આટલા વડીલો અહીંયા બેઠા છે, ચોરો ભરાણો અને માથે ઓઢ્યું. કેમ લાજ મરજાદ હતી એ વખતે, અમાન્ય હતી. અને ઓલે દીકરીને તો એ કોઈ ખ્યાલ જ નહોતો. અને એ વસ્તુ એમાં એનો પતિ ત્યાં હાજર, એને આ બધી વાત સાંભળી. એટલે એના ભાઈબંધ જે બધા હોય ને, એના સાથીદાર, એને તો ખ્યાલ હોય કે આ ફલાણા ઘરવાળા એમ એકબીજા એની મશ્કરી કરવા માંડ્યા. એમાં ઓલાને ગુસ્સો ચડ્યો કે આના કારણે મારે સાંભળ્યું. એને ત્યાં જઈને એનો ચોટલો કાપ્યો, મારકૂટ કરી દીકરીને. તે ઓલી દીકરી કે મને શા કારણથી મારો છો એમ, કાંઈક તો કારણ તો હોવું જોઈએ ને એમ, કે તે મારું નામ લેજું, નામ ને જા કેતો તારે. ત્યારે એ દીકરીને પિયર તગડી એને. પછી સમાધાન માટે જ ગણે દીકરી રોતી રોતી પિયર, એટલે ઉત્તર દિશાના ગામમાં ખોયડામાં આવી, સાતશેરીના જે ટપ્પો પડ્યો એનો આ ટપ્પામાં. એટલે એ વખતે સમજાવટ વાળા તો હોય જ તે ને, ઘણી સમજાવટ કરી પણ કોઈ એનો પ્રશ્નનું નિરાકરણ આવ્યું જ નહીં અને વાત વધે ચડી ગઈ. ઈ વિવાદ 16 વર્ષ ચાલ્યો. આ બધી જે વાતનું બંધ નહીં, 15મી સદીના ઉત્તરાર્ધની અંદર, 1500 ને ઉત્તરાર્ધનો સમય, એમાં ઈ વિવાદિત પ્રકરણ એટલું. એ વખતે છેલ્લા જે રાજવી બ્રાહ્મણપણામાં જે ગ્રાહક હતા એ લગભગ ત્રિકમજાની હતા. હા, એને ઘણું, કેમ કે એ જે જાનીભાઈ ઘણા સમજાવ જાણ્યું જ નહીં. અને એક લીલાધર દવે, એ વળાવળની અંદર, એ ભાણે જ થાય શિહોરના એ સમયમાં ઇતિહાસમાં નોંધમાં. અને એ બધું જોત ઘણું, એ દુર્વાસા જેવા ક્રોધી પોતે, લીલાધર દવે કહેવાતા એ. અને એ બધું જોત પણ માને નહીં. પછી ન્યા એકબીજા રાજખટપટની જેમ હાલવા માંડ્યું અને બંને પક્ષે ન્યા વિવાદ પ્રકરણનું એમાં હામ યુદ્ધ થયું. અને 3.5 દિવસનું યુદ્ધ થયું. એમાં બચેર ઉપર જને ઉતરી ગઈ એટલા બ્રાહ્મણો, એટલે ઓલા પક્ષનું નિકંદન નીકળી ગયું. અને એમાં શું છે કે જે રણા પક્ષ રાજ કરતા પક્ષ હતો એની પક્ષે નોંગણની કાર્યતાર વાળા ની હતા સહાય આવવા માટે તૈયાર. અને આ વિસોજી ગોહેલ જે ઉમરાળા, એ જાણતા કે દીકરી વાળો પક્ષ સાચો છે એમ, અને એને આપણે સહાય કરવી, કેમ કે એને જાણ્યું હતું અને પોતે વિચક્ષણ હતા અને જાણતા હતા. અને એમાં કે જે બ્રાહ્મણોના હાથના જે ગામોને ઓલાએ લાલચ બતાવી હતી સામેના પક્ષે. અને એ સમયની અંદર આ યુદ્ધ ચાલુ, 3.5 દિવસનું યુદ્ધ થયું. શેરના પાણા, બશેરના પાણા તણા, એટલી લોહીની નદીઓ વહી ત્યાં. જે જૂનો શિહોર તપ્પો કહેવાય, એટલે કે અત્યારનું રામનાથ રોડ. એ રામનાથ રોડ થી તે મેઘવદનના પાટા લગી, એ તરસિંગડા ડુંગરની પાછળ, એ આખી પટ્ટી કુંવારી ભોમ કહેવાય. ત્યાં કોઈ ઉકળે નહીં. આજની તારીખમાં શ્રાપિત ભૂમિ જે થઈ કે એનું તેજ ગણો જે પણ મોજૂદ દાખલા છે કે ત્યાં જેને જેને કર્યા એ વિસ્થાપિત પોતે રોડ ઉપર આવી ગયા છે, નજર સમક્ષના દાખલા. ત્યારે ભૂમિની અંદર યુદ્ધ થયું છે. અને વિશ્વજુગલ રાવટીઓ તમારી કે ગામમાં પ્રવેશ નહીં બ્રાહ્મણો, કે અમારા કારણે તમારે શું કામ બાંધવું જોઈએ એમ બ્રાહ્મણો કે ગોરકુળના ભાઈઓ તમારે અંદર શું કામ ઝઘડો કે તમે અહીં બેસો એમ. ત્યારે ગામ બા જે અત્યારે હાલનો વિદ્યમાન દરવાજો સુરકાન દરવાજો કહેવાય, નદીના સામા કાંઠે એમને ઉતારા રાવટીઓ તાણીને બેઠા છે. એટલે અહીંયા વિસોજી ગોહેલના માણસો આવીને ત્યાં રાવટી કે ભાઈ જરૂર પડશે તો અમે તમને શિહોરમાં બોલાવીશું એમ બ્રાહ્મણોએ કીધેલું. એટલે કોલ મુજબ એ લોકો ત્યાં બેઠેલા રાવટીઓ તાણીને, એટલે લશ્કરને ખાવા ખીચડે દેગડા ચડે એમ એ દેગડા ચડાવ્યા છે. એટલે ડોંગરજી વાળા આવીને એના માણસો આ દેગડાની અંદર કાંકરા નાખ્યા કે હું ન ખાવ તો તમે ન ખાવા દો એમ. કટરાગમાં જે એમાંથી કટરાગ ઉત્પન્ન થયો. ત્યારે અહીં યુદ્ધ પૂરું થયું. બ્રાહ્મણ બધા આવ્યા છે વિસર્જનમાં. જયારે ઓલા શાહજી બ્રાહ્મણો કે આ ભોજનમાં કે આ બ્રહ્મભૂમિ યજ્ઞાદિકની ભૂમિ, બ્રાહ્મણનું ગામ, અને એની અંદર આ ભોજનનું તમે અપમાન કર્યું કાંઈ જાવ કે તમારા ભાગમાં કાંકરા રહેશે. ત્યારે બધા રોંગણજી વાળો પરિવાર, શાહજી વાળો કે બાપજી કે માફ કરો, શું કઈ દશ પકડવી કે હવે અહીં સિહોરમાં તો તમને પ્રવેશ નહીં, તમે આ ખતરા કે તમે આ દશ પકડી પાલીતાણા ઉતર્યા, પણ કે આગળ તમારે ઓલો વેચશે નહીં અને તમારા ભાગમાં તો એ પાલીતાણા હોય છે.
આગળ પછી બહુ એનો વિસ્તાર નહોતો. અને વિશ્વજી ગોહિલને બધા બ્રાહ્મણોએ તેડ્યા ગામમાં, એને આગતા સ્વાગતા કરી છે. અને એ બધું જૂથ ને આવ્યું, જૂનો શિહોર જે સાચે ટપ્પો ન્યા. અને એ વખતે દીકરીને બધા એ દીકરીને સત ચડી ગયું કે મારા કારણે આટલી બધી કાપા કાપી થઈ ગઈ એમ. એને તે વિરાગની ઉત્પન્ન થયો દીકરીને. અને એ વિરાગની ઉત્પન્ન કંકુ પગલા થવા માંડ્યા. ઇતિહાસમાં નોંધ છે. કંકુ એટલે એક લાલ ચોળ થઈ ગયા એમ પોતે. આપણે એમ કે કંકુ પગલા કંકુ જરવા માંડ્યા એવું નહીં. એનામાં એક જોગતા આવી ગઈ, જેને કહેવાય ને સુરાતન જે કે ચડ્યું એમ એક જોગતા કે મારા કારણે આટલું બધું આ થઈ ગયું એમ. વિરાગની ઉત્પન્ન થયો. અને એ વખતે કે ભાઈ સિંહ તળી આગળ પાછળ સિંહ હાલવા માંડ્યા જે ડુંગરની ગાળીમાંથી. એ સિંહ ચાલવા માંડ્યા પછી કોણ પડખે ચડી શકે? અને આવો કારતક માસ અને સવારમાં ધુમ્મસ થઈ જાય વહેલા. અને એ સમયની અંદર દીકરી ચાલવા માંડ્યા. અને જે અત્યારે વિદ્યમાન શિહોરી માતા તરીકે જે ઉઠવાતી ટેકરી છે ને, એ ટેકરી ચડવા માંડ્યા. પબ્લિક આખો એની વાહે ગયું, ગામનો જે માણસો, પણ એને પહોંચી ન હોય કે ધુમ્મસમાં કઈ ખબર ન પડી. અને ત્યાં વિદ્યમાન ટેકરી ઉપર દેવી તો હતા જ તે બિરાજી. એ સ્થળે ત્યાં ગયા, દીકરી ત્યાં પગે લાગ્યા છે. અને ત્યાં ગયા ને પબ્લિક જે વાહેના ગામ જે બધા ભાઈઓ બધા હતા જે બ્રાહ્મણી, એ બધે ત્યાં જૂથ જોયું તો એ દીકરીને દીઠી નહીં કઈ. જમના દીકરી ત્યાં ફૂલનો ઢગલો જોયો. એ સત પ્રગટ થયો એટલે દેવત્વ બતાણું દીકરીનું. દીકરી ક્યાં ગઈ કોઈને ખ્યાલ જ નથી. ને ફૂલનો ઢગલો જ નહીં ખાંભે આગળ દેવતાને. ત્યારે પછી વિશ્વજી ગોહિલ બધું જોત ન્યાય અને પગે લાગ્યો, એને સિંદૂરી ચડી, બધું પૂજાપાઠ જે ષડોપચાર પૂજા થઈ એ બધી કરી બ્રાહ્મણો. એને પછી બ્રાહ્મણોને તિકમ જાની બધું જોત ભેગું થયું. એ વખતના બુદ્ધિજીવી જે બ્રાહ્મણ, પછી કે બ્રાહ્મણનું કાર્ય શું છે કે શાસ્ત્ર ભણવું, શાસ્ત્રનું પઠન પાઠન કરવું અને એનું સત્ય જ્ઞાન પ્રજાજનોને પીરસવું. અને એ વખતે પછી વિશ્વજીને કહે કે તમે સૂર્યવંશના જે વિદ્યમાન છો અને સૂર્યવંશની જે નાની જાગીર છે, પણ આજે શિહોરનો તપો છે અને અમારી ગાદી છે, એ તમે યજ્ઞાદિક ગૌ બ્રાહ્મણ યજ્ઞાદિકનું રક્ષણ કરો અને આ શસ્ત્રો અમે તમને અપાય અને આ ગાદી તમે સંભાળો એમ. ત્યારે આનાકાની થાય તો કે ના ના, હવે તમે બ્રાહ્મણ રાજ કરે ને રાજ કરાવે. અને એ અનુસંધાને વિશ્વજી ગોહિલને તેડ્યા અને તિલક કરવા તેડ્યા. એ વિશ્વજી ગોહિલ એ બધી વાતચીત ચાલી. અને 2-3 મહિના પછી બધી વ્યૂહરચના થાય કે એ વખતે ત્યારે કે વિશ્વજી કહે છે કે હું આ ભૂમિ તો જો અહીંયા તો બ્રાહ્મણના લોહીથી ખરણ એ ભૂમિમાં અમે નો. ત્યારે પછી મારેથી લગભગ 12મી-13મી પેઢીએ ગંગારામ ને વલ્લભરામ બે ભાઈ તો કે અમારી વેંજર ભૂમિ પડી, ત્યાં તમે ગાદી બાંધો. એટલે અત્યારે જે વિદ્યમાન જે નગરી છે 2000 વીઘા મારે વળવાની હશે જે તે સમય વેંજર પડી હતી ડુંગરાળ જે ખાડા ટેકરાની, એની અંદર એ રાજમહેલ બંધાવવાની તૈયારી કરી એની વિદ્યમાન. અને ફરતી ને કિલ્લેબંધીને ત્યાં ગામનું બાંધણ થયું. એટલે ગઢ બંધાતા 5 વર્ષ થયો શિહોરનો. ઉમરાળા ગાદી એ જે હતી અને ત્યાંથી માં ભગવતી અને મુરલીધર જે ઓજલનું સ્વરૂપ હતું એ એની ત્યાં ઈચ્છાથી ઉઠ્યું અને એ ફળા લઈને શિહોરમાં પેલું સ્થાપન થયું અને ત્યાં પધરાવ્યા. અને એ પછી ત્યાં ગઢ બંધાણો શિહોરની અંદર વિસર્જિત. પછી ત્યાં ઉમરાળેથી ગાદી શિફ્ટ થઈ શિહોરમાં. એ શિહોરમાં ગાદી શિફ્ટ થઈ અને એ વિશ્વજી ગોહિલ ત્યાં રાજ અને બધાય ભાયત બધાય સાથે. અને એ વખતે ભાગ બટાઈ તો ત્યાં ભાઈઓની થઈ ગઈ હતી બધી, પણ રહેતા હતા સાથે જ તે. એવો સંપ અને સુલે હતો બધામાં અને એકબીજા પ્રત્યેની લાગણી. અને એ સ્વરૂપ ત્યાં શિહોરમાં પધાર્યું મુરલીધરજીનું, મા ભગવતીના ફળા બધું ત્યાં. અને મારા બાપજી વખતે વિશ્વજી ગોયલ વિષ્ણુ ને ધરણીધર જોશી ત્યાં એની ઉત્તરોત્તર વિશ્વજી. પછી આવે વિશ્વજીના કુંવર ધુનાજી ત્યાં જે લુલિયાણાની લડાઈની એ ધુનાજીનો ઇતિહાસ. એના કુંવર રતનજી ઈ વિચક્ષણ અને રાજવી. અને એને પગે ખોટ હતી રતનજી નાનપણમાં ઘોડેસવારી કરતા. અને શિહોરને ડુંગરની ગાળીની અંદર શરીર સૌષ્ઠવમાં તો આ પહેલેથી કે તન આપણું ખડતલ રાખવું. અને બ્રાહ્મણો એ બધી શરીર સૌષ્ઠવની ક્રિયાઓ આદાન પ્રદાન કરતા, જે શિક્ષણ કે બાણાવળી કરવી, ધનુર્વિદ્યા, તલવારબાજી, પટ્ટાબાજી, એનું રોજ સવારે શિક્ષણ લેવાનું. શરીર પુલઅપ ખેંચવા, એમાં ખાડા ચલાવતા. એની અંદર એને પગમાં વાગેલું, પગે ખોટ હતી રતનજી. એટલે જે વિશ્વજીના ધુનાજીના રતનજી. અને આંખે સેજ ફૂલું એમને ફરક, જે કૃષ્ણ આંખે ફૂલ ને ફરક આવે ને આમ તેડી આંખ, એવી અમને ફલક.
અને પગે સેજ ખોંગડાતા જે નાનપણમાં એ બધા ઘોડે ઉપરથી પડી ગયેલા ડુંગરગાળાની અંદર અને ડુંગરની લડાઈ એટલે આપણે જે ગોરીલીઓની વ્યૂહરચના પદ્ધતિ થર્મોલિપી લીધી એ ડુંગરગાળાની અંદર લડાઈ કોઈ જગ્યાએ પાછો ન પડે એમ અને એ બધી ની આ પદ્ધતિ બ્રાહ્મણો બધી વિદ્યા જાણતા હતા ને એને આપતા હતા અને વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે બધું ચાલતું હતું અને ઈ રતનજી અને એમાં જે સર્વિયન કોળીઓ એ ગાયનો પાળો લીધો હતો અને એની વાહી પોતે પડ્યા હતા અને એ જે શિહોર થી જે ગૌતમ વાળો રોડ કહેવાય તરસિંગડા ગાળી મેઘવર્ધન ની પટ્ટે થઈને આગળ ગયા અને રતન ની ધાર કહેવાય ત્યાં આગળ થી એને પાળ પાછું વાળ્યું હતું પોતે રતનજી અને ત્યાં બરસી વાગીની પોતે ત્યાં ખપી ગયા હતા અને ત્યાં એ કામ આવ્યા એની ખાંભી છે એ પછી શિહોર સુરકાન દરવાજે છે એ રતનજી ની ખાંભી કહેવાય અને પોતે કામ આવી ગયેલા ઈ રતનજી જે છે એના પછી છે એ હરભમજી ગોવિંદજી ની વેલો વિશ્વજી ધુનાજી રતનજી ને હરભમજી ગોવિંદજી એ હરભમજી ગોહિલ વખતે મારા રાઘવદાસ જોશી વડવા અને એ સમવયના અને રાઘવદાસ જોશી રાજપુરોહિત પરંપરામાં હવે એની અંદર ઈ રાજપુરોહિત પરંપરામાં ઈ જે સાથે હતા એટલે એમણે બહુ લાંબો રાજ ન કર્યો વખતે રાત ખટપટ ચાલી છે પાછી અને એના કુંવર અખેરાજજી થયા અને ઈ મોસાળમાં અને એ વખતે સામસામું કરેલું અને અહીં અન્નોજી બા હતા મહારાણી અને ઈ જે ધુનોજી ઈ જે એના કુંવર એને 2 કે 3 વર્ષ જ રાજ કર્યું અને એને અરસામાં પછી છે એ અખેરાજજી રાજવી રાજ આવ્યા અને જે ગોવિંદજી વાળો હતો એમના સત્રસાલજી જે ખટરાગ હતો એનું શમન કર્યું ત્યાં સમાધાન થયું છે અને એ વખતે કાઠી દરબારોની બધા એટલે આ શમન થયું છે. હવે આપણે જે હરભમજી મહારાજ અને એમના ઠકરાણા જે હતા રાજમાતાજી તો પછી ત્યાં એટલે હરભમજી નો જે રાજ્યકાળ છે બહુ શોર્ટ રહ્યો હતો અને એ વખતે ખટરાગ ચાલ્યો હતો અને સમાધાન થયું ગોવિંદાણી પરિવાર એમની સાથે જે ગોવિંદજી કાકા સાથે જે ખટરાગ ચાલ્યો હતો અને એ વખતે એમના કુંવર અખેરાજજી એ કચ્છની અંદર મોટા થયા છે અને એ વખતે પછી જે કાઠુમાણો બધા જે ભાઈ હતો પરિવાર ને બધા આવેલા એ વખતે જે ગોવિંદજી નું અવસાન થયેલું એના અનુસંધાનમાં એ બધા શિહોર આવેલા અને એ વખતે પછી કે ભાઈ હાચા ગાદીના વારસ કે અખેરાજજી કહેવાય ને સમાધાન થયું અને એ વખતે કુંભણ ને ખાકરિયાનો પટ્ટો એ સલાહ મસલત થઈને એ ગોવિંદજી વાળા કુંવર સત્રસાલજી ને દેવાણ અને એ હરભમજી મહારાજ નું તો અવસાન જે છે એ થઈ ગયેલું અને રાજમાતા અન્નોજીબા રાજ ચલાવતા હતા એ સમયમાં એમ જે રાજકુશળતાથી અને એ વખતની અંદર અમારા રાઘવ બાપા ને એનું બધું જૂથ રાજપુરોહિત પરંપરામાં અને એમને જે પરંપરામાં વિશ્વાસે પૂર્ણ હોય અને ઈ જે કુંવર પછી અખેરાજજી 1619 એટલે 1636 આજુબાજુ એમ સંવંતમાં એમને ઈ પછી ન્યાય શિહોર વાત તો બહુ લાંબી છે પણ આ તો જે ટૂંકમાં ઈ ખટરાગ ચાલ્યો હતો એમની સમયગાળાની અંદર અને એમાં અંદર પછી અખેરાજ મહારાજ ને ઈ ગાદીએ શિહોર એટલે જે પ્રથમ વિશ્વજીના ધુનાજીના રત્નજી પહેલા રતનજી ઈ રતનજીના હરભમજી ગોવિંદજી એમાં હરભમજીના જે કુંવર અખેરાજજી એની ગાદી શિહોરમાં અને અખેરાજ જે એમને 3 ઠકરાણા એમાં ઈ જે 3 ઠકરાણા અન્નોજીબા પૂર્ણ ભગવતી કૃષ્ણ ભક્તિ માલી મીરાબાઈ જેવું જીવન એમનું તો પોતાનું અને અન્નોજીબા અને જે દેવોજી વાળી જે મૂર્તિની સ્વરૂપ હતી ઘર મંદિરમાં પોતે અને એની સેવા મારા વડવા રાઘવદાસ જોશી એમના ભાઈ કેશવદાસ જોશી અને એમના દીકરા ગોપાલદાસ ભા ઈ ત્રણેય રાતની અંદર રાજમાં જ રહેણાંક અમારો કેમ કે ભૂમિથી એટલો અંગત નાતો જે પરંપરાથી ચાલુ આવતો હતો અને એટલું જ માન સન્માન એ લોકો અમારું જાળવતા રાજવી પરિવાર અને આજ પણ એટલું જ જાળવે છે અને ઈ અનુસંધાને ત્યાં સેવા પૂજાની તો નિત્યક્રમ સંભાળતા હતા અને અન્નોજીબાની બધું જે જૂથ પરિવાર એનો નિત્યક્રમ કોઈ દી ચૂકતા નહીં સેવા પૂજાનો અને પોતે 16 શણગાર સજીને વિધવા હતા ઈ વખતની અંદર 16 શણગાર સજીત માં ભગવતી અને ઠાકોરજીની નિશ્રામાં સેવા પૂજામાં પધારતા આ એક લાક્ષણિકતા ગણો જે ગણો દીકરી વખત કેટલી હોય પણ કે તો રાજાઓના રાજા મહારાજાઓ અને મહારાણીઓ છે માનવ દરબાર એની સામે અડવું ન જવાય એટલે એની અંદર પૂર્ણ સૌભાગ્યનો શૃંગાર કરીને જતા અને એ વખતે ચેલોભાઈ ગઢવી શિહોરની અંદર એને ખટરાગમાં એને ચડાવેલો કોઈ કે એને સંતાન નહોતો તો આ પ્રસ્તાવિક સાલોમાં તમને રનિંગમાં કીધું ચેલોભાઈ ગઢવી એમાંથી જે આગળ પછી જે વૈષ્ણવ નારોલા ની બધો પરિવાર આવી ગયો છે એના ભાઈ ભાગમાંથી પછી
અને એ ભાઈ ચેલોભાઈ ગઢવીને આ વખતે રાઘવદાસનું જૂથ બધું કચ્છ બાજુ બહાર ગયેલું અને અહીંયા ઈ ખટરાક જ્યારે આમનું કાસર નીકળે ત્યારે ચેલોભાઈ ગઢવી પોતે ભોળા માણસ વ્યક્તિ અને એમને કીધેલું કે તારા રાજાની રાણી જો સિંહણને દોઈને ઈ દૂધ પાઈને તો પૂર્ણ જન્મ થાય તારે દીકરાનો એમ. હવે આવું તો કામ કોણ કરે અને આ બિચારો ભોળો પણ ત્યારે એને ત્યાં તેવું તાગું કરેલું એમ. અને એ વખતે મહારાણી સાહેબ અને એ વખતે સિંહણની ડુંગરગાળમાં આજની તારીખમાં વિદ્યમાન દીપડા આવી ગયા એટલે માન્ય કે ના પાઈને આવી જાવ અને અહીંયા કિલ્લે બંધી કરેલી છે સિંહણની દરબારની બાજુ ફરતી અને કિલ્લે બંધી ત્યાં 24 કલાક પહેરો બેસતો અને એમાં એ વખતે એમ કહેવાય છે કે સિંહણ ત્યાં જે આવેલી એટલે કાન પકડીને ઊભી રાખી દઈને એને ધોઈતી અને એ વાત આવેલી મહારાણી અન્નોજીબાઈ એવો એક ક્ષત્રિયાણી હતા એમ બાહુબળિયા જેને કહેવાય એમ ક્ષત્રિયાણીમાં એ તાકાત અને જડી અને એ અરસામાં અમારા બાપજી ની બધા ન્યાય એનું કામ પતાવીને કચ્છ ભુજમાંથી આવ્યા હશે દરબારીઓને એને આ વાતની ખ્યાલ પડી ત્યારે એને કહ્યું બાપજી નું માન સર્વ ગામ આપ્યું રાખતું અને એ વાતે માન્ય કરતા એ સમયની અંદર બાપજી ત્યારે એક કોર ખૂણામાં બેઠેલા ચલો ભાઈ ગઢવી આમાં ડોકી ધોલાવ્યા ત્યારે એ વખતની ખરોટી શૈલી બાકી અણો 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 હિલવા પોલે બેઠો મુંડ ધૂણાવે અણો 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 હિલવા પોલે બેઠો મુંડ ધૂણાવે એલા કે તું ત્યાં ખૂણામાં બેઠો બેઠો હું ડોકું ધૂણાવ્યા કરે છે મુંડ હલાવે મુંડ એટલે કડું હતું એમ અમારા બાપજી કે જા કે તો જે મુંડ જ હલાવતો રહે છે ત્યાંની સટકો ચડી ગઈ હતી જીવે તે લગ્યામાં મુંડ કે ભાઈ આવો એને ઘાત કરવા કીધું તો એને ગામની દેશ નિકાલ કરો એમ ગામમાંથી ત્યારે પછી બાપજી ને મહારાજાની કે ભાઈ તો જતી સતી સારણ અને એ તો ગઢવી છે એને હવે ઝાકળ ન દઈ અમારા આશરે જ રહે અને એને આજીવન પાડ્યા હતા પોતે રાજીવ પરિવાર અંદર અમારા બાપજી અને એની ચેલોભાઈ ગઢવી નો પેલો પછી આગળ એના કાકા બાપા ચાલ્યો હોય એ ચેલાભાઈ ગઢવી નો પછી ગુજરાત વંડાઈ પાઠમાળા છે એની અંદર આ હરિભીમ રાજા કરીને એમાં ઉલ્લેખ છે આનો થોડો ઈ મેં વાંચેલો પછી પુસ્તક મને નથી મળ્યું પણ એનો ઉલ્લેખ એ વખતે જે તે સમયમાં જે પાઠાવલી હોય એની અંદર આવતા એમ ઈ હરિભીમ રાજા ઈ જ હરભમજી મહારાજ એની કૃષ્ણ ભક્તિ અને એ વખતે ભક્તિકાલીન સગુણધારા જે વલ્ભાચાર્ય માર્ગ ઈ પરંપરાને એની ઉપર એટલે એમાં ઈ માનતા અને આ જે પછેગામ વાળી સેવા અને ઈ વિરાટ હતો એ પછી ભાગ બટાઈમાં ઈ સ્વરૂપ છે ઈ પછેગામ પધારી ગયું અને એ વખતે અમારા વડવાઓને સેવા પૂજા કરવા રોજનો નિત્યક્રમ કરી વહેલી સવારે ઘોડી લઈને જતા અને અગિયારના ગાળે શિહોર પરત વહી આવતા એ પરંપરા દિવોજી વખતે ની ત્યાં ચાલુ હતી અને પછી ત્યાં એની વ્યવસ્થા થઈ હશે આગળ પેઢી ઉપર અમે ત્યાંથી દૂર થયા અને શિહોર દરબારની અંદર જે અન્નોજીબા હતા અને એ પછી એના જે ઠકરાણા અખેરા કુંવરના ઠકરાણા મેઘાજીબા મહારાણી જાયમાં અને જોઈમાં એમ ત્રણ ઠકરાણા છે અખેરા દ્વારા અને એ વખતે નિષ્કંટક રાજ ચાલતો હતો બહુ એને એ વખતે લોમા ખુમાણ વાળી ની લડાઈ ની ચાલુ થયું લોમા ખુમાણ વાળો કટલાક ની બધી અને નોંગણવદર ને જે નોંગણજી ની બધા એને સાથ આપેલો અને એમાંથી કટરાક ચાલુ થયેલો અને એ અરસામાં એને ન્યા મેઘાજીબા મહારાણી ઠકરાણા પૈણીને અને એ વખતે તો નાની ઉંમરમાં વેલડા આવે ને 10-11 વર્ષની ઉંમર લગ્ન થઈ જતા અને ઘર સેવાને અન્નોજીબાનું અવસાન દેવાવસાન થઈ ગયેલું અને આ ઠકરાણા અને અમારા બાપજી ઘર સેવાની સેવા પૂજા કરતા હતા અને એમાં ઈ સમયની અંદર આવે છે હું તમને એક વાત કરી લઉં કે દ્વારકા દ્વારકાની અંદર 1590 આજુબાજુ જે મુહમ્મદ બેગડો બીજી ઉપર મંદિર લૂંટવા ચડેલો અને એને સોમનાથની દેરા લૂંટે જગત ઉપર ચડ્યો એ વખતે આપણે દ્વારકાની જગત કહેવાતું અને જગત ઉપર ચડ્યો હરભમજી મહારાજના ની સમયકાળની અંદર અને ઈ ન્યા સંવત 1649 ની ન્યા ઈ જે હલ્લો કર્યો 1599 માં ઈ વખતે જે પ્રધાન બ્રાહ્મણાચાર્યો હોય ને મંદિરની અંદર પૂજા કરવા વાળા એને ખ્યાલ પડ્યો કે ભાઈ આ કટક લઈને આવે છે તો ઈ કે મંદિર ભલે લૂંટે પણ મૂર્તિ કોઈ નુકસાન ન થાય એટલે એ લોકો દ્વારકાધીશની જે રજના વખતની જે મૂર્તિ 2000 વર્ષ પહેલાની એ સમયમાં ઈ મૂર્તિ લઈને એક અવાવરું જગ્યા વાવ્યો હતી એની અંદર વિયા ગયા ની કહેવાય અને પછી તો ધમાસાણ યુદ્ધ થયું એ દ્વારકાના મંદિર લગીને ન પહોંચ્યા હતા એમ કે કડા લગીને પહોંચી ગયો હતો પગનો હાથનો કડો આવી ગયો તેના હાથનો મૂર્તિના પેલી મૂર્તિ સંતાડી દીધી હાલબર અને ઈ જે પ્રધાન આચાર્ય બ્રાહ્મણો હતા એ લડાઈમાં ખપી ગયા આગલી પેઢી કોઈને ખ્યાલ ન રહ્યો કે આ મૂર્તિ ક્યાં છે એમ એટલે 100 વર્ષથી ઓટાની પૂજા થઈ હતી ત્યાં દ્વારકાથી પશ્ચિમનું મોટું ધામ કહેવાય
અને ઈ વખતની અંદર ઈ દ્વારકાધીશ 3 જણને વડનગરમાં વિષ્ણુ વ્યાસ, વલ્લભકુળ આચાર્ય શ્રી રઘુનાથજી કહેવાય, શ્રી ગુસાઈજી વલ્ભાચાર્યના 2 લાલ, એમાં ગુસાઈજીના 7 લાલ, એમાં 5મા લાલ રઘુનાથજી, એને ત્યાં સ્વપ્ન સિદ્ધ થયું. ત્રીજામાં રાઘવ બાપાને સ્વપ્ન સિદ્ધ થયું કે હું આ જગ્યાએ છું, મને પ્રસ્થાપિત કરો, હું આ જગ્યાએ મને પ્રસ્થાપિત. અને એ સ્વપ્ન દ્વારા દરેક રાજવી જે રજવાડા હતા એની અંદર એ પ્રસ્થાપિત તપાસ કરી ત્યારે જાડી જાકરાની અવાવરું કુઈ હતી, કુઈની અંદર લેટેલા સ્વરૂપ હતા. ત્યારે સાબિત થયું કે આ મૂર્તિ દ્વારકાધીશની છે. ત્યારે બધા રજવાડા રાજા ખેતો બોતો કચ્છના અને હાલાર ને બધું જૂથ ભેગું થયું. એ તપાસની એ મૂર્તિને ત્યાંથી બહાર પધરાવી. અને એ વખતે સમગ્ર વલ્લભકુળ ને બધા આચાર્ય બ્રાહ્મણોની બધા ત્યારે કઈક આ મૂર્તિની પ્રતિષ્ઠા કેમ કરવી કે વિચારવા જે તે સમયે પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે કે ભાઈ ઈ માત્ર તો શિવપુર બ્રાહ્મણની નગરી અને ત્યાંથી જે માન્ય છે સિંધના નગરપાલિકા લગીની માન્ય ગણાતું તો કે ઈ તો શિવરો પૂછવું જોશે. ત્યાં બધા શાસ્ત્રના બ્રાહ્મણો વસવાટ કરે છે અને એ વખતે ત્યાંથી બધું જૂથ આવ્યું અને શિહોરમાં મુહૂર્ત જોયા. અમારા રાઘુબાપજી, યાજ્ઞિકો, બધા જાની, દવે, મહેતા બધું જૂથ બ્રાહ્મણોનું તે બધું ભેગું થઈને એ વખતે મુહૂર્ત નીકળ્યા. અને એ વખતે કારતક સુદ એકમ થી કાર્તિકી પૂર્ણિમા સુધી બહુ મોટો ઉત્સવ દ્વારકાની, કેમ કે આ તો કઈ નાની મોટી વાત નહોતી. અને ઈ પ્રસંગ સવાન 1649 ની અંદર બન્યો. આ ફર્સ્ટ ટાઈમ આપણે આ વાત કરું આ તેથી અજાણ છે લોકો. અને એ વખતે જે આક્રાંતો લૂંટફાટ કરી હતી અને ઈ મૂર્તિ આ પ્રતિષ્ઠા બની. અને ઈ સમયની અંદર આ દ્વારકાધીશની પ્રતિષ્ઠા વિધિ ન્યા કરવા અમારો જૂથ શિવરના બ્રાહ્મણોનો અવધિ બ્રાહ્મણો સમસ્ત ચોરો અને એની અંદર આખી ગોહિલવાડ, આહીરાત, પછી બધા રબારી સમાજ બધી પાંખીઓના અને એ મોટો જગત થયો જગતની અંદર. અને એ તો અવિસ્મરણીય જેને કહેવાય. અને એ સમયની અંદર બધે 18 આલમની હાજર. અને એ સન 1649 ની અંદર વલ્લભકુળ આખું આગળ પુષ્ટિમાત પરંપરા અને 4 પીઠિકાઓના આચાર્યોની હાજર, જગતગુરુ શંકરાચાર્ય પીઠો અને એના નેજામાં મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ થઈ. અને એની પાસે એક સાક્ષીનું સ્વરૂપ શ્રી ગોપાલનું બેસાડ્યું છે. એટલે દ્વારકાધીશની પ્રત્યે એક નાનું સ્વરૂપ છે, એ સાક્ષીનું સ્વરૂપ કહેવાય છે. ગોપાલ કૃષ્ણ મુરલીધરજીનું સ્વરૂપ. અને એ જ પછી સ્વરૂપને આપ્યું. પછી તો એ વિધિ થઈ ગઈ. કાર્તિકી પૂનમ લગી ઉત્સવ આવ્યો અને એ ત્યાંથી પછી આવ્યા અને રાજમહેલ શિહોર પધાર્યા. મારા બાપજી બધું જોયું ત્યારે મહારાજાએ સન્માન કર્યું કે તમે ત્યાં અમારો ડંકો વગાડ્યો નામનો કે શિહોરના રાજપુરોહિતોની બધા આવીને પ્રતિષ્ઠા વિધિ કરી. અને એ વખતે ત્યાં તાંબાના પત્ર લખાણ ત્યાં કે જે દ્વારકા મંદિર છે એની અંદર ગુગલી ને અબોટી બ્રાહ્મણોનો હક અને સર્વોદ્ધારક રૂપે ત્યાં દ્વારકાધીશ બિરાજ. ત્યાં કોઈ વર્ણાશ્રમ ભેદ નહીં. કોઈ પણ વર્ણનો આની દર્શન કરી છે. પગના દાનમાં વર્ણાશ્રમ ધર્મ નહીં, પણ ગર્ભગૃહની અંદર ઓજલ છે એની મરજાત છે. તો એ આપણે અત્યારના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈ સમજી નથી શકતું કે વર્ણાશ્રમ ધર્મ શું. તો એનું પરિપાલન કરવું એની અંદર દરેક કોઈ પણ સંપ્રદાય હોય કે કોઈ પણ આચાર્યો હોય કે કોઈ પણ વર્ણાશ્રમ ભેદ તાળે જ નહીં. જે જેનો વર્ણાશ્રમ છે એ પ્રમાણે એનું કર્મ અને એનો રહેણી કરેલી હોવી જ જોઈએ. અને બધે સુચારુ રૂપથી જ ચાલતું હતું. આ તો આપણે અત્યારે ઉભા કરી દીધેલા છે. અને એ વખતે ત્યાં જે મંદિરની અંદર ત્યાં તાંબરા પત્રે લખાણ થયા કે અબોટી ગુગલીનો દ્વારકામાં ધજાતળ એનો હક. અને બેટ શંકોદારમાં મધ્ય કાઠિયાવાડના અવધિજ બ્રાહ્મણનો દીકરો 4 સંન્યાસીની ગાદી ત્યાં બેસે. એ બેટ શંકોદારની અંદર 4 ગાદી, સત્યભામાજી, રુક્ષ્મણીજી, જામવંતીજી અને વસંતીભાઈ, એમ 4 ગાદી. એ 4 સંન્યાસી અવધિજ બ્રાહ્મણના દીકરો ઈ જ બેસે એ ગાદી. એ પરંપરા બાંધી અને ત્યાં રાજરીતની સેવા, પુષ્ટિમાર્ગ પરંપરાની સેવા ત્યાં ચાલે છે, અષ્ટપહરની સેવા. એની અંદર અમારા વડવાને જે છે એક ન્યાય ગાદી મળી હતી સત્યભામાજી. ઈ અમારે ત્યાં મારા જે બાપજી રાઘવદાસ જોશી એના જે બીજા ભાઈ નવેશના વેલા આવ્યા ઈ લલિતવર્ધન જોશી લગી ન્યાય સેવા સંભાળી હતી. પછી જે ગાદીની જગ્યા હતી અમારે અહીંથી પહોંચી નહોતા શકતા એટલે ઈ ભાણે દવેને ગાદી દીધી હતી ત્યાં. અને હવે તો એવી કોઈ પરંપરા કેમ કે આ તો બધું થયું એ તો ત્યાં બધું ભેળાઈ ગયું એટલે બધા સૌ ની રીતના ચાલી ગયા. અને ઈ જ અનુસંધાન શિહોર આવ્યા એટલે રાજે માન કર્યું કે તમે તો માન વધ્યો. આખા સૌરભ ની અંદર ગોયલકુળ એમ થવા માંડ્યું. ગોહિલ ગંગાજળીઓ બધે આગેવાની લીધી. અને ઈ અરસામાં પછી જે શિહોરમાં જે પછેગામ વાળું સ્વરૂપ હતું તો જે અહીં બિરાતું હતી ત્યાં બિરાજી ગયું હતું પછેગામમાં. અને શિહોર દરબારગઢમાં સેવા પદ્ધત હતી નહીં
એટલે એ વખતે એક સાક્ષી ગોપાલનું બીજું સ્વરૂપ બનાવી અમારા દ્વારકાધીશનું ત્યાં દરબારગઢમાં બાપજીએ બનાવ્યું. એને એમના માને ચિત્રજી હતા. એમનાજી જે પુષ્ટિમાર્ગ પરંપરામાં આવી અને પૂર્ણ ભાવથી સેવા રાજા રાણી સાથે કરતા હતા. અને આ બધી વાતનો ભક્તિનો ઉદય થયો મેઘાજીબા મહારાણી. અને એ વખતે તેને 11-12 વર્ષની ઉંમર પરણીને આવેલા. એટલે એનામાં ભક્તિ સ્ફૂરી. આ મેઘાજી બાપને બીજા ભગવતીઓની વાર્તા સાંભળી આચાર્યોની ને એટલે એકદમ ભક્તિ લાગી કે આ પ્રભુ ગોકુળ વાળા ક્યારે પધારે ને. અને એ અરસાની અંદર ગોકુળના જે આચાર્ય બાળ ગોપાલ કરી ત્યાં રઘુનાથજીના લાલ ની બધા આચાર્યો અને એ વખતે ત્યાં મોગલ સત્તા કાળ અને મારી બધા ત્યાં બહુ વિધ્વંસ આવતો હતો. એ વખતમાં દરેક આચાર્યો એકબીજા નીકળી ગયેલા ઉત્તરમાંથી. એ વખતે બહુ ઘાત આવતો છે. અને એ સમયની અંદર એ વલ્લભપુરના આચાર્યો શિવોર આવેલા સંવત 1664-65 ના હતા. એની ગોપાલનું જૂથની શિહોરમાં પધાર્યું અને એને ત્યાં આની વાત તો બહુ લાંબી છે પણ એ સમયની અંદર આવ્યા અને એ વખતે મદન મોહન ને શામજીજીનું સ્વરૂપ જે ઘરમાં બિરાતું હતું જુગલ કિશોરની જોડી એને પુષ્ટ કર્યું અને પુષ્ટ ભાવનાથી નામ સમર્પણ એટલે જે વૈષ્ણવી દીક્ષા જેને કહેવાય ને એ એમના વડવાને કીધું કે તમે આપણા સંગે રાખો નામ દો એમ. અને એ વખતે જે યજ્ઞ ભોગતાનું સ્વરૂપ કહેવાય વલ્ભાચાર્ય જે યજ્ઞ કર્યા હતા સોમ યજ્ઞ અને એને જે એ વખતે પોતાના ઘરનો મંત્ર ગોપાલ મંત્રની દીક્ષા એને નામ દેવાની અમને એ વડવાઓએ આજ્ઞા કરી વલ્ભાચાર્ય એના વડવાઓ. એટલે અમારા જે રાઘવદાસ જોશી હતા એ પુષ્ટિ માર્ગી પરમ 252-84 વૈષ્ણવની વાર્તામાં નામ વિદ્યમાન કે રાઘવદાસ જોશી શિહોરના વાસી એ રીતના. એટલે એ 252 નોંધે પૂર્ણ ભક્તિમાં રાઘુબાપજી છે. ભક્તિની સાથે રાજકાજ કરવું એ બધું એને સમન્વય હતો સાધતા. અને એ વખતે પછી આજે આચાર્ય બાળક આવ્યા હતા ગોપાલલાલજી એને તો કોઈ મારે ક્યાંક આવવું હોય તો ઓળખાણ મારી તમારનું પછી તમે મને સમાજમાં ફેરવો એટલે એમણે જય ગોપાલ માર્ગ ચલાવ્યો પોતે અલગ ગળબટાઈ થઈ એમાં પુષ્ટિમાર્ગ પરંપરા. એટલે પુષ્ટિમાર્ગ પરંપરા એટલે કે જેને જે ધર્મ ત્યારે ચારેય સંપ્રદાયના આચાર્યો બધે ફરતા હતા. રામાનંદી માધવાચાર્ય નિંબાર્કાચાર્ય અને વલ્ભાચાર્ય ચારેય સંપ્રદાયના આચાર્યો બધે ફરતા હતા. અને જે મારી મુસાન ત્યાં બ્રાહ્મણ સર્વ પૂજ્ય ક્ષત્રિયો બાહુબળથી વૈશ્ય સિંહ રૂપિયાથી તો શુદ્ર જાતિ કડિયા કુંભાર સોની સુતાર ઉડવાર જે શુદ્ર ઘર એટલે કે એના બહુ બળ ન હોય 2-5 ઘર હોય તો એને એકબીજાથી દબાઈને રહેવું હતું. એવા લોકોનો ઉદ્ધાર કર્યો છે કે તમને ધર્મના નાતે અમે અમારી રહે એટલે એમ કે વટલાય એટલે એને સાથ દીધો છે ધર્મનું બાનું દઈને. એટલે એક ગામથી બીજા ગામ તક ફલાણા આપણા ગુરુ ભાઈ કહેવાય ઈ પરંપરા. એટલે માનવ ઉત્થાનના જ કાર્યો કર્યા એ વખતના આચાર્યો જે આચાર્યો એના સંલગ્ન એના અનુયાયી અમારા બાપજી એની બધા. અને અત્યારે એનો આખો હાર્દ હેતુ ફેરવાઈ ગયો છે ચારેય સંપ્રદાયના આચાર્યો. શા માટે કેમ કે જગતગુરુ શંકરાચાર્યના નેજા હેઠળ આચાર્યની જે ગુરુગતિ નીચી જે સંપ્રદાયના તે સંપ્રદાય એના અનુસંધાનમાં હતા કે આપણો હિન્દુ ધર્મની પત્ર રાખવાની હિન્દુ ધર્મની અંદર રહે કે એનો પોતાનો પરધર્મ ભાઈ આવે. પરધર્મ એટલે કે જે ક્રિશ્ચન બનવું ને એ પરધર્મ હતો આપણે હિન્દુ માટે. અને એ જે આક્રાંતાઓ હતા એ લૂંટપાટ કરતા હતા અને ધર્મથી ભ્રષ્ટ કરતા હતા. એની અંદર આ વર્ગ હતો એ બધું અંદર જોતરાઈ જતો. જે શુદ્ર જાતિ એ કઈ નાની મોટી શુદ્ર જાતિ પણ એ જે આચાર વિચાર વાણી વર્તનથી જે એને જાતપાત ઉપરથી બતાવી આવે. અને એ વખતે એ અકેરાજી મહારાજ એવા પરમ ભગવતી મેઘજીમાં એકદમ ભક્તિમાં લીન થઈ ગયા. અને એમની કુખે છે 5 કુંવરનો જન્મ થયો. એમાં રતનજી બીજાનો જન્મ ઈ પાટવી કુંવર તે ઈ પણ ભક્તિમાં. અને એની નાની ઉંમરની અંદર એમણે ઘોડી વછેરી ઘોડાનો શોખ એમને એની વછેરી લાલન પાલન કરી ખૂબ સુંદર રીતે એને વછેરીને ઉછેરી. એમાં બધી બધું નવરાત્રી આવવાની તૈયારી. અને ઈ ઘોડામાંથી ઘોડી લઈને બાર ફળિયામાં દરબારની રામના ફળિયામાં આટો મારતા બા ઝરોકાની અંદર બેઠેલા. ત્યારે એને થયું ઓહો આ તો સુંદર વછેરી છે આ મારે મંદિર પ્રભુને ભેટ કરવી છે એમ મનમાં સંકલ્પ થયો. અને એ જ વખતે રતનજી કુંવર એ પોતે ફરતા હતા ઘોડીને. ત્યારે કે બાબા જો કે આ ઘોડી કેવી વછેરી સુંદર છે કે આ બંદૂક ઘોડી. ઈ ઘોડીનું નામ બંદૂક. અને બંદૂક ઘોડી તો કે બાપજી કે બાબા કે આખી દશેરી સવારીઓ ઘોડી ઉપર કરી છો કે શોકુંજન થાય ને પછી સવારી નીકળે. તો કે ના કે એ તો હવે મારેથી સંકલ્પ થઈ ગયો કે આપણે ઠાકરને દેવી છે ઘોડી ભેટ કરવાની છે. એમાં કુંવરે હાથ પકડી રતનજીએ
કે હું દઉં નહીં તો એ કે જો તમારા ઠાકર ગોકુળ થી 7 દિવસમાં શિહોર આવે ને ગોળી હાથો હાથ માગે તો હું દઉં નહીં કે ન દઉં કે અને એ સમય સન 1678 ની અંદર આ પ્રસંગ બન્યો. સન 1678. સ્વામી સચ્ચિદાનંદની એક રચના છે દલિત કન્યાની દુઆ. શું સંબંધ છે આનો રાજ પરિવાર સિંહોર દરબારગઢ સાથે? હવે એમાં વાત એવી છે કે શિહોર જી અને શિહોરમાં જે ભાવનગર તો ગાદી ફરી ગઈ હતી, હા, પણ રહેણાંક રાજવી પરિવારનો શિહોરમાં જ હતો. જી. અને એ વખતે આ જે પ્રસંગ જે દલિત કન્યા વાળો જે આપ કહો છો ને એ બન્યો શિહોરની અંદર. હા. અને બાવાજી અખેરાજજી હા. અને એ વખતે એના કુંવરપણામાં આતોભાઈ ગોહેલ આપણે જે કે વખતસિંહજી મહારાજ, આ વખતજી અને એમની જુવાની 16 વર્ષની ઉંમર. હા. અને એ વખતની અંદર દરબારગઢની અંદર બપોરના ટાણે લગભગ 11:30-12 ના ટાણે અમારે શિહોરની પાસે નેસડા ગામ, હા, નેસડા ગામના ઈ ભાઈ ને આવ્યા દલિત જી દીકરા અને પોક મેકીને રોવા માંડ્યા. ત્યારે બાપજી ને ત્યાં બધા સનદી ગયેલા, ભાઈ શું છે? એમ તો કે ફરિયાદનો રાવ લઈને આવ્યો છે કે શું રાવ છે? કે મારી દીકરી ગેલાશા ને બરવાળા પરણાવી હતી અને એની દીકરી ન્યા એ જમાઈ એને બહુ ત્રાસ આપતા હતા, એટલે ઈ દીકરી અહીંયા અમારે ઘેર નેસડા હતી એટલે એના વરે ન્યાથી 2 પસાઈના એના સાગરીતોને મેકલીની દીકરીને અપહરણ કરીને લઈ ગયા છે કે મારકૂટ કરતા કે. અને મને એવો વિશ્વાસ નથી કે મારી દીકરી જીવતી રે, તમે બચાવો, મારે કોની આગળ ગાવ લઈને જાવી ને અમે કોને કહીએ કે, અને અમારી વારે કોણ ચડે એમ. ઈ વાત સાંભળી એ વખતે જે વાત કરતા ત્યાં લોહી તપી ઉઠ્યું વખતસિંહજી મહારાજ અને તૈયાર થયા કે ક્યાં કે કયા માર્ગે? તો કે વલભીપુરના માર્ગે સડકે ચડ્યા છે એમ, વળાની સડકે. એ વખતે વલભીપુર વળા કહેતા. ત્યારે કે પોતે ઘોડી તૈયાર કરીને ગઢમાંથી રાંગવાળી અને બેઠા. ત્યાં બાપજી દોડ્યા, હા કુંવર ઉભા રહ્યો કે હું પસાઈ તારે લશ્કર મેકલો. તો કે લશ્કરની જરૂર ન પડે કે, તોય કે ના તમે એક ના એક કુંવર છો કે તમારે આવી નાની ઉંમરમાં ન ચડાય એમ. ત્યારે એને જોટો મારી હાથ ફેંકી દીધો બાપજી, તમે બેઠા રહ્યો કે હું તો રાજપૂત દીકરો છે એમ. અને પોતે એકલા ઘોડી લઈને ત્યાંથી શિહોર દરબારની બજારમાંથી નીકળી ગયા. અને બરોબર ઈ વાહે પગેરું દબ્યું એને અને 2 જણોલી દીકરીને લઈને ભેટ બાંધીને નીકળી જતા. અને કાળુબાનો વાંકડો આવે છે ઘાંગળી પછી જવસમાં વાંકડો, ઈ વાંકડે આંબ્યા આવે છે ત્યાં એને આંબી ગયા અને તાડ પાડીને ત્યાંથી એને બોચીએ પકડ્યો ને એકને કટાર મારી એટલે હાથ છૂટી ગયો અને દીકરી પડ્યા હેઠે. તે ઓલાનો હાથ કપાણો એટલે બીજો ભાગ્યો કે હવે આની સામે ન પડાય એમ. ત્યારે દીકરી એની કન્યાને કઈક જાતપાત જોયા વગર કુંવરે તરત ઈ દીકરીને પગ ઉપર ટેકો દઈને દીકરીને ખંભેલીને વાહે બેહાડી દીધી કે હવે તું મને કહકાવીને પકડી રાખજે કે નીકળ આ પાછો પગશે ને તો બીજા પાળા લઈને આવશે કે ઈ પેલા આપણે શિહોર પહોંચી જાય એમ દીકરીને કે. અને ઈ દીકરીને લઈને બપોરે 2, 3 કે 4 ના ગાળામાં પાછા શિહોર દરબારગઢ આવ્યા. અને એ વખતે તેથી આખો જોઈને દીકરીને બચાવી કે ભાઈ હરિજન કે દલિતની દીકરીને લાવ્યા છે એમ. અને એ ગામમાં વાહ વાહ થઈ ગઈ વખતે આખા પંથકની અંદર કે જે વખતે અંદર અને કેવી પરિસ્થિતિ હતી એમ એ સમયની અંદર. એટલે કે રાજવીઓની કોઈ આ પરિવારને કે કોઈ જાત પાત ને કે નાતભાઈ કે બધા માટે સેવાને કરી હરમેશ ઉભા છે. બધા બ્રાહ્મણો બધા ત્યાં જોયું અને એને મંત્રોચ્ચાર કરીને વધાવ્યા અને તંબોળ કર્યા. અને એને પછી અમુક ખાતી જમીન આપી છે નેસડામાં એ સમય રાજવી પરિવારે એને હાચવા હતા. અને દીકરીની ને ત્યારે દીકરીના આશીર્વાદ ને ઉદ્ગારો નીકળ્યા હતા કે તમે જયારે પણ કટકે ચડત ફૂલે ને વંશ વરસ વધે અને ફૂલો. એની પછી ઈ જે વખતસિંહ મહારાજ આતોભાઈ 1815 ના ધણી ત્યાં છે. એટલે આવે નહીં કોકની હાઈ લાગતી અને કોકના આશીર્વાદ લાગી. એટલે આવા તો ઘણા ભાવનગર રાજવીઓના આશીર્વાદ અલગ મળ્યા કેમ કે એમના કાર્યો જેવા હતા. એટલે આ વાતની સાથે એ વાત સંકળાયેલી છે. એટલે એમની તો ઘણા ઉલ્લેખ છે જૂના પોથીઓમાં કે જે મેઘાણી વાળા પુસ્તકમાં ને એની વાતો એ લખેલી છે એમ. એટલે આ પ્રસંગ એની સાથે સંકળાયેલો એ શિહોરમાં બનેલો આ પ્રસંગ. આપના પરિવારના રાજ પરિવાર સાથેના સંબંધ ક્યારથી ચાલ્યા આવે છે અને હાલ તે સંબંધ કેવા છે? આમ તો ગોહિલ કુળ અમારા ઘનિષ્ઠ સંબંધો જેને કહેવાય જી, પેઢી દર પેઢી. એટલે માનો ને 26 થી 27 પેઢી સજગજી ગોહિલ વખતથી પેઢી દર પેઢીના. એટલે મારી અત્યારે જે છે એ 17 પેઢી તો આમ શિહોરમાં જ ગણાય. રાઘવદાસ જોશી ઈ પહેલાની જે પેઢી 27 પેઢી ગઈ કે વલ્લભરામજી અમજી જોશી થી જે વેલો આવ્યો પેઢી દર પેઢી એટલું જ માન સન્માન ને પરિપાટી બચાવી આવી છે. અને એ પછી શિહોર જે દરબાર વિશ્વજી ગોહિલ ત્યારથી એટલે રાઘવદાસજી જોશી હરભમજી મહારાજ એના સમવયના એટલે રાઘવદાસ ના ઉત્તરોત્તર ગોપાલદાસ એને ગોપાલદાસ ના ઉત્તરોત્તર છે એમ પેઢી જે આલી એ પેઢી દર પેઢી. એટલે વખતસિંહજી મહારાજ જયારે જમનજી જોશી ની વજયશંકરજી મહારાજ ની છે
અને એ પેઢીમાં એટલે કે મારે દીકરી એક ભાઈ પદ્યુમન, કનિયાલાલ, અમૃતલાલ, જીવા, તીકમ, રણછોડ, વૈશ્રામ, જમનના ભાઈજીના, ગોવિંદજીના, ગોપાલદાસ ભાના, રાઘોદાસ, એમ 15 પેઢી અમારી ગઈ. તો પેઢી દર પેઢી એટલું માન સન્માન જે જણાવતા ને એવા ઘનિષ્ઠ સંબંધો, રાજ કચેરીના અંગત વાતો, અમારી સલાહ સૂચનો દેવી એમની જે આપતા આપણને એ એકદમ ઘનિષ્ઠ રહ્યા. પણ જે કૃષ્ણકુમારસિંહજી કાળથી જે વચ્ચે ગાળો આવ્યો અને જે રાજ 1937 સુધી એની જે ભાગબટાઈની મિટિંગ હતી એની ચર્ચા કરવા કૃષ્ણકુમારસિંહજી શિહોર આવેલા. એ મારા બાપજી વાત કરતા 1937 એને મન બનાવી લીધેલું કૃષ્ણકુમારસિંહજી. એવા પરિબળો ઉદ્ભવ્યા અને પોતાના વિચારો એને. ત્યારે બાપજી પાસે અમારા અમૃતલાલ જોશી, મારા દાદા, મારા પપ્પાના પિતા, અને એ વખતે શિહોરી આવેલા 1937. અને મન બનાવી એ વાતનો પ્રશ્ન કૃષ્ણકુમારસિંહજી પોતે દર બુધવારે કેવા વારે ન્યા શિહોર ગૌતમ ગુફા અને ન્યા હનુમંતદાસ બાપુ હતા, એને બહુ માનતા, આધ્યાત્મિક ગુરુ, ખાખી અખાડાના હતા. ગામમાં કોઈ દિન તઈ ન્યા આવતા અને બા સાહેબ ઠકરાણો એ અમારા ઘરે આવીને ઉતારે મંદિરે, ને મોતીમેલ કહેવાતો, ત્યાં ઉતારો ને મોટર લઈને આવે. અમારા મોટા બા વાત કરતા મેં સુયો અમને. અને પછી કૃષ્ણકુમાર એને એના મૂળ બા સુરકાના ડ્રાઈવર હતા ગાડીના. પછી બા સાહેબ ને ઉતારે ને પાછા સાંજે પરત થાય આધ્યાત્મિક સત્સંગ કરવાની એને બહુ માનતા કૃષ્ણકુમારસિંહ. અને એ વખતે 1937 એને મન બનાવી લીધેલું. જે ગાંધીજીના, વલ્લભભાઈ પટેલના સંલગ્નમાં ભણતરમાં એમ આવેલા કૃષ્ણકુમાર 1937 ફાગણ સુદ 13 દિવસે એને મન બનાવેલું. આ જૂનું માર લખાણ એકાગ્રમાં હતું, નોંધ બા વાત કરતા અને મીટિંગ કરેલી. ત્યારે રીતે મારા બાપજીએ ધ્યાન દોરેલું એમને કે બહુ વિચાર કરજો ને ઘર કુટુંબ બધા પરિવારને સંલગ્ન થઈને મેળાપ કરીને પછી આ કરજો એમ. એ વખત અને પછી એનો તો ઘણો હાસ થઈ ગયો છે. એટલે એ વખતના અમારા સંબંધો ચલાવ્યા. પછી જે અમે 40 વર્ષ દૂર રહ્યા. 40 વર્ષ પણ શિહોર દરબારગઢ અમે જે અમારી પરંપરા હતી અમે ચાલુ રાખી હતી. ઈ એની રીતના ન્યા હતા, પણ અમે અજાણ પેઢીથી. એટલે વિજયસિંહજી મહારાજ પછી થોડી કમતી, કેમ કે એ બાર પોતે વસેલા, બોમ્બે ને ફોરેનમાં ને એમ હતા. કૃષ્ણકુમારસિંહજી એના જે કુંવર છે શિવભદ્ર વીરભદ્રસિંહજી, એની સાથે મારા પિતાજી ને આવરો જાવરો બધા હતા. પણ અમે દૂર, એ એની રીતના, અમે શિહોરમાં હતા અને દરબાર પરંપરાઓ નિષ્કમ ભાવથી સંભાળતા હતા. અને ઈ છે એ પછી અત્યારના સમયમાં ઈ અનાયાસ કે જે ગણો ઈ ચમત્કાર ગણો, જે ગણો ઈ પાછા એના તો જયવીરરાજસિંહજી જયારે લંડન થી આવ્યા ભાવનગરમાં શિફ્ટ થયા 2012-13 ની અંદર. અને પ્રથમ એની જાતિ શિહોરમાં ઈ અમારો પહેલો પ્રથમ સંપર્ક થયો. અને ઈ વખતે મારે હવેલી પધાર્યા અને જૂની પોથીઓને મારા પિતાએ અમે વાત કરી ત્યારે એ પોતે 2 કલાક ત્યાં બેઠા ને એમાં મારો નંબર ઈ પાછો ઈ નાતો એમને ચાલુ થઈ ગયો, ઘનિષ્ઠ નાતો જેને કહેવાય. અને આજની તારીખમાં એટલું જ માન સન્માન રાજવી પરિવાર અમારું જાળવે છે ને અમારે પણ એનું માન સન્માન જાળવવું એ અમારી ફરજમાં આવે છે. અને એ અમારી પરંપરા છે. અને એ પરંપરાની અંદર આચાર વિચાર વાણી વર્તનથી આજ આજવી જયવીરરાજસિંહજી અત્યારે આપણા કુંવર સાહેબ, મહારાજા વિજયકુમારસિંહજી, મહારાણી શ્રી સંયુક્તા કુમારી બા સાહેબ, વિજેશ્વરી કુમારી સાહેબ, કુંવરીબા, ઈ ભાવનગર રાજને અનુરૂપ જે રાજ પરિવાર કહેવાય. અને ઈ જે એની પૂર્ણ નિષ્ઠા, એની સાલસતા, એની જે લાગણી ને ભાવ, ઈ અવિસ્મરણીય. ઈ કુળમાં અમે ત્યારથી જોતા હોઈએ ને અમે જે વડવો વાત સાંભળી કે ઈ કુળમાં કોઈ ફેર આજ તગી ન થાય અને આગળ પણ આવશે નહીં, કેમ કે જે એની અંદર હાલ પણ રાજના રાજપુરોહિત છો. લોકશાહી અને રાજાશાહીમાં શું અંતર આપની દ્રષ્ટિએ? આ લોકશાહી એટલે એમ અત્યારે રાજપુરોહિત વંશ પરંપરામાં આવું કોઈ એવી નિમણૂક નહીં, કેમ કે રાજાશાહી એવી. અને અમે એવું નથી માનતા કે કોઈ એક હોદ્દા નહીં, પણ એ તો ભાવ ને લાગણીથી જે પરંપરા છે એ ચાલી આવે, પરંપરાની સાથે જોડાયેલા છીએ. પણ જે રાજાશાહી હતી એની અંદર માન મરતબો મોભો અને એ જે ઓજલ, એની કડપ અને એના જે આચાર વિચાર અને પ્રજાતંત્ર જે રાજ ચલાવતા, એની અંદર નાનામાં નાનો માણસ કે મોટામાં મોટો માણસ ઈ એના પ્રશ્નો તો હલ થતા. અને એ વખતે મહાજન પ્રથા ચાલતી, જે મહાજનો હતા ઈ એનો સુચારુ રૂપથી જે ગામની જે મહાજન પ્રથાની અંદર સંલગ્ન થતા. એની અંદર જે મહાલો હતા આપણા ભાવનગરના, જે મહાલ પાડ્યા હતા, એની અંદર ખેતી વિષયક પ્રશ્નો હોય, જલી પ્રશ્નો હોય, પછી કે ઔદ્યોગિક પ્રશ્નો, તેની અંદર એનું હલ થતું અને સુચારુ રૂપથી સંચાલન થતું. એ વખતે અહીંથી આરબ ને અમીરાતની અંદર બધે એક્સપોર્ટ થતા, દીકતું બંદર ચાલતું. શિહોરના જે જંગલ અનકાટમાંથી બધો જે વનસ્પતિ હતા
એની તેમ કે જાવા સુમાત્રા લગીને બધે વેપાર થતો. તેમાંનો આ જે લોકશાહીમાં તો જયારે આવ્યો રાજ્ય તેમાં તો ઘણું નષ્ટપ્રાય થઈ ગયું છે. તફાવત એમ કે એ વખતે આરબની અને અરબસ્તાન લગીને વેપાર થતો. તેજાનાનો ગુગળીનો શિહોરની કાંઠમાં ગુગળી હતી, એક્સપોર્ટ થતી. પથ્થરો એક્સપોર્ટ થતા, જે શિહોરના રાણી પથ્થર એવા થતા. એ વખતે ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો હતો. દરેક 12 મહાલો આપણા, અને મહાલોની અંદરથી બધે તે ઉદ્યોગમાં બધા વિકસિત અને બધા સક્ષમ હતા, અને સુચારુ જીવન પદ્ધતિ બધી ચાલતી હતી. તો અત્યારે એ સમયને જોતા અત્યારના સમયમાં એ લાખ ગાડાનો ફેર ગણીએ તો ચાલે. અને આપણું અત્યારે માજન સૂતું છે, અને જે જાગ્રત અવસ્થા નથી. એટલે ભાવનગર આપણું સુષુપ્ત અવસ્થામાં છે. કોઈ બુદ્ધિજીવી હોય વિચારવા જેવું કરવું અત્યારે, કે આપણે ભાવનગરને એકાદ દોડ્યો રહે તો એમાંથી કોઈ કરવાનું, પણ આપણે સર્વે સાથે મળી ભાવનગરને એ તકમાં મેકવાની જરૂર છે. જે અત્યારે રાજવી પરિવારો મારે જો એક જ કે ભાઈ ઔદ્યોગિક દ્રષ્ટિએ તો આપણે એને જાળવી નથી શક્યા એના હેતુને. કૃષ્ણકુમારસિંહજી જે હેતુ તે રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, તો હેતુને આપણે આત્મસાત કરીને એને સાચવી નથી શક્યા. એનું દુઃખ થાય છે કે જે ધરોહર એને અર્પણ કરી દીધી એની જે અવદશા હશે એ અમને નજર તેની ઉપર બીડો ઝડપીને અત્યારે તનતોડ મહેનત કરે છે. જે બીજેશ્વરી કુમારી બાન, યુવરાજ સાહેબની, એની સાથેની ટીમ, એની સાથેની ટીમ વર્કના ભાઈઓ છે, નો ડાઉટ. એવું નથી કે બધા એવા છે, પણ જે આથી 30 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા જે આઝાદી થઈ કરવું જોઈએ એ આત્મસાત કોઈ નથી કરી શક્યા. અને રંગરાગમાં જ આપણે બધા રહ્યા. એટલે આપણી ધરોહર ને આપણી જે ઓલી છે એ નષ્ટપ્રાય થતી ગઈ છે. આપણી જે ભાવનગરનું કલ્ચર, કલાકૃતિ જે વિશ્વમાં વખણાતી, અને અત્યારે છે એવા છે માણસો, પણ એને એક રાહ દેખાડનાર સાચો જણ જોવે અને પડકે એવા જણ જોવે તો એ ઉત્થાન છે આપણું. એટલે તફાવત તો ઘણા છે એમ કહીએ તો. લોકશાહી આવતા આપના પરિવારમાં શું અસર થઈ અને શું શું પરિવારમાં ફેરફાર થયા? લોકશાહી પેલા તો રાજાશાહી હતી, અને એની અંદર સુચારો જે અમારો નિક્રમ જે રાજવી પરંપરા સાથેનો, અને સુચારો એ વખતે જમીનદારી હતી અમારા બાપ દાદાઓને ખૂબ વિકસેલી રાજવી, અને જમીનદારી ચલાવતા હતા. સુચારો તેમાં જીવન નિર્વાહ ચાલતો હતો બધા ભાઈઓ પરિવારોનો. એ જમીનદારની એની અંદર અમે કેટલાય તો સામે જમીનદારી એટલી હતી કે જેની કોઈ સીમા નહીં, એટલી જમીન. અને સામી પાછી અમે કાપડા કરી દીધેલા છે કે એવા જે પરિબળો હતા. એટલે અમુક એવી જમીન હતી એની અંદર અમુક સુચારુ સંચાલન ચાલતું હતું ઘર પરિવારનું. આઝાદી પછી જે અને છેક લગીન તો એ પરિવાર તો હજી અમને સાચવતો જ છેક લગીન, પણ જે સમયકાળ વ્યતીત થયો અને એ પછી જમીન હોય અત્યારે તો એમ કહીએ ને તો એ કોઈ અમારા હાથમાં નથી. જૂના નામ બોલતા હોય કે છે, અને એ પછી અમને જે લાભ મળવો જોઈએ એવો મળ્યો નથી કોઈ. પણ અમે જે પરંપરા છે જાળવીને બેઠા છીએ. અમે જે પરંપરા છે અમે લેવા માટે નહીં, અમે આપવા માટે જ છીએ અમારા કુળમાં. કે અમે કદી આજ સુધી કોઈ ભેગું કર્યું મેં ગવર્મેન્ટ જોબ છોડી દીધા છે કે અમારી પરંપરા જાળવવા માટે. કોઈ વસ્તુને પ્રાપ્ત કઈ ગવર્મેન્ટમાં નોકરી? હું ટીવીમાં હતો, પછી પાણી પુરવઠા ખાતામાં મેં નોકરી કરી, જમીન સંરક્ષણ ખાતામાં 1988માં. હું ખૂબ ફર્યો, ખૂબ સંઘર્ષ ખેડ્યો. સંઘર્ષમય જ મારી જિંદગી છે. સંઘર્ષ તો આવે જ ને. એટલે જેનો કહેવાય કે સંઘર્ષ ખૂબ ખેડ્યો છે, ખૂબ ફર્યો છું, ખૂબ માણસોને જોયો છે, ખૂબ અનુભવ મેળવ્યા છે. પણ નોકરી મૂકવાનું કારણ શું? કે મારી સેવા પૂજા ને આપણી પરંપરા દરબાર નોકરી ઇતિહાસ કે જે જૂની આ છોડી દીધી. મારા બાપ મારા ફાધરે કીધું કે નાનપણથી મારી 6 વર્ષની ઉંમરથી મને મારું પાકું યાદ છે મારું માઇન્ડ. એ કુદરતની કૃપાને વડવાની કૃપા જ ગણવાની મારા માટે. કે મને પાકું 6 વર્ષની એ વખતના કોઈ જો બીજા કોઈ યાદ હોય તો એ જે શહેરમાં પ્રસંગો મને તાદર્શ અત્યારે પ્રગટ થઈ જાય કે આ જગ્યાએ આ બન્યું હતું. એ એક ગોડ ગિફ્ટ કહેવાય મારા માટે. અને એ વખતે મારા જે વડવાઓએ છે મને એવું શિક્ષણ આપ્યું હતું કે નાનપણથી વાંચન તરફ મને કેળવ્યો હતો મોટા બાપજીએ. ભણવા જતા મારા ફાધર કે ભણવા નતા, મારા મોટા બાપજી નિસંધાન હતા. તેની સાથે ગમી ત્યાં જાય એટલે ધાર્મિક કાર્યક્રમ હોય, પછી આવી ઐતિહાસિક વાતો કરતો, એની અંદર મને બધે સાંકળતા મારા મોટા બાપ. એટલે એમ કે એક પેઢીમાં એક તૈયાર થાય છે, અને એની અંદર એવું સિંચન જ અમને. એટલે મારા ફાધર ની કહેતા કે પંજુમાન ઘર બાર પુત્ર પરિવાર બધું છોડી દેજો, મા ભગવતીના ઠાકોરજીની સેવા નહીં મેકતા, તમે ભૂખે નહીં મરો, અને નીતિમત્તા કોઈ દી નહીં વેચતા. એમ સાર્થક ઉતરા, ખરા ઉતરા.
કે આપણે એ પરંપરાને જાળવી છે તો જ આગલી પેઢીને અસલ પરંપરાનો ખ્યાલ રહેશે. બ્રાહ્મણિક તરીકે મારું કર્તવ્ય છે કે બ્રાહ્મણ છે એ ગ્રહણ કરે છે, એટલે કે શું સાચું જ્ઞાન, સત્ય જ્ઞાન ગ્રહણ કરવું અને એને પીરસવું. જ્ઞાનને બાંધી નથી રાખવાનું, જ્ઞાનને પીરસવાનું છે, પીરસવાથી વધે છે એકબીજા, પણ સત્ય જ્ઞાન પીરસવું છે. અને એનો આધાર છે, એને આર્થિક ઉપાર્જનનો સાધન ન બનાવે જ્ઞાન. તો મારી વાણી જ મારું આર્થિક ઉપાર્જન છે, એની અંદર અમને જે છે એ મળે છે ને એ અમારી સંચાલન સાધો છે સુચારુ રૂપથી, ને એમાં અમને સંતોષ છે. અને આજે અમારી રીતના અમે સંઘર્ષ ખેડીને અમારો અત્યારે નિષ્કામ ભાવથી મારી જે પરંપરા છે, બાજી બીજી કોઈ એ આવક ચાલે છે મારી, બસ એ કુદરતને આધીન છે અને રાજી છીએ એમ. હા, બ્રાહ્મણ સમાજમાં જનોઈનું મહત્વ ખૂબ છે. જનોઈનું શું મહત્વ છે અને અન્ય વર્ણ તેને ધારણ કરી શકે ખરા? જે યજ્ઞોપવિત સંસ્કાર વિશે તો ઘણા લખાણ છે શાસ્ત્રોક્ત, પણ હું ટૂંકમાં સમજાવું એમ આપને કહું તો પરાશર સૂત્ર ગ્રહ સૂત્રમાં લખ્યું છે કે જે રીતે ગુરુએ ઇન્દ્રને એ સમયમાં ઇન્દ્રને યજ્ઞો પવિત્ર આપી હતી, અને વેદિક કાળમાં ઉપનયન સંસ્કાર 3 વર્ણને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એમ 3 સંતાનોને ઉપવિત અધિકાર હતો. એટલે એમને સંતાનોને અપાતી, અને તેવી જ રીતે ઉંમર, બળ, બુદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય. યજ્ઞોપવિત એટલે કે પાસે જવું, અને એ ધનની વૃદ્ધિ માટે યજ્ઞોપવિત્ર ધારણ કરવી જોઈએ. આ ઉપવિત તેને ધારણ કરવાથી કે આપણે શુદ્ધ ચારિત્ર અને કર્તવ્યોની પ્રેરણા મળે. કે બાળપણો એને જ્ઞાનથી જ આપીએ યજ્ઞોપવિત્ર ઉપવિત, હવે તારો બીજો જન્મ થાય છે એમ, એને ગુરુકુળમાં વિકલતા યજ્ઞોપવિત્ર સંસ્કાર આપે છે. અને બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય ને જનોય ધારણ કરવી જ જોઈએ. અને એ પ્રાપ્ત કરે છે, અને એ ધારણ જે કરે છે જનોય, પણ એ જનેવું અવશ્ય ધારણ કરવી ઘટીએ. અને પછી એ જનોઈને જે ધારણ કરે છે એ એક ઈશ્વરી શક્તિ છે. જનોય ધારણ કરી કે નાનીઓની વાત નથી, અને પ્રાપ્ત કરી શકે ઈશ્વરી શક્તિ છે. માટે જેમ ઓછા વોલ્ટના ઉપકરણને વધુ આપણે પાવર દઈએ, તમે સમજ્યા? તો શું થાય? ઓછા ઉપકરણ વધુ પાવર દઈએ તો શક્તિનો લઈ જ થવાનો છે એમ. તે શક્તિ છે, ઈશ્વરી શક્તિ છે. જેમ ઓછા વોલ્ટના ઉપકરણને વધુ પાવર દઈએ તો શું થાય? શક્તિને કાંઈ ન થાય. જે વોલ્ટ છે ઉપકરણ બળી જાય. એટલે જે વર્ણાશ્રમ ધર્મ છે એ પ્રમાણે જન્મ જે ધારણ થયો છે એ કુળમાં એને જનોય ધારણ યજ્ઞ પવિત્ર દેવાથી, અને એ ગાયત્રીનો એનો આચરણ તન મન ધનથી કરે, એના આચાર વિચાર મારે અને અનુશાસન મારે, અને એ ગાયત્રીની શુદ્ધ ઉપાસનામાં રચ્યો પચ્યો રહે. અને ઈ જે છે ઈ લાભથી યજ્ઞ ધારણ થાય છે. અને એના ઉપવાસને કારણે લાભ તો નુકસાન થાય. એનું સાતત્ય ન જાળવે તો નુકસાન થાય છે એમ. એટલે કે બ્રાહ્મણ વિના નથી પરણાતું, જનોય મનથી ન પહેરાય, એમ જૂના લોકો કહી ગયા છે. એટલે ઉપવિત બહુ ગહન ચર્ચાનો વિષય છે, એને આત્મસાત કરવું પડે. એટલે ઉપવિત એનો સાતત્ય જાળવવું, જે ગાયત્રી શક્તિ છે, અને જ્યાં ત્યાં એનો લોપ કરવો એ અસ્થાને છે વાત આખી. પણ જનોય છે એ ઉપવિત છે. ઉપવિત આપણે તો ઘણા એને ઉપવિત ધારણ નથી તજી દીધે. એના નીચે જે બ્રહ્મગાઢ છે એની 3 તાતણ છે, એટલે આની તો ઘણી વ્યાખ્યા છે વેદોક્ત, પણ આ તો ટૂંકમાં એમ આપને જણાવ્યું. આમ તો ગોહિલવાડમાં ઘણા પ્રતાપી શ્રેષ્ઠ શાસકો થયા છે, પણ આપની દ્રષ્ટિએ પ્રતાપી શ્રેષ્ઠ શાસક કોણ? શ્રેષ્ઠ આમ તો બધા શ્રેષ્ઠ શાસકો જ થયા. પેઢી દર પેઢીથી. પણ તો સૌરાષ્ટ્રની અંદર જે આપણે રાજ્ય થયું ગોહિલો ને, એની અંદર જે મુત્સદીપણામાં જે શ્રેષ્ઠ છે એ વખતના જે વીર પુરુષો 4, તો એની અંદર તો આતાભાઈ ગોહિલ, વખતસિંહજી મહારાજ, કે જે 1800 પાદર એના જે ભાલે ચકલી થઈને ખોડલમાં બે હતા, 1800 પાદર ના ધણી થયા હતા, ઈ વિચક્ષણ. અને એની પછી વજયસિંહજી મહારાજ, અને પછી જે આવે છે વિચક્ષણ, કે એના પાસે નીચે તખતસિંહજી મહારાજ, કે જેને ભાવનગર ની અંદર એના જે વિકાસ ની વખતે રેલવે જે એની દ્રષ્ટિ એની યુવાની ની અંદર, અને ઈ જે સમયમાં એને જે ભાવનગર ના અંદર વિકાસના કાર્યો છે, હોસ્પિટલાઇઝ છે, એટલા
એ વખતે જે મહારાણી વિક્ટોરિયા એની યાદમાં જે વિક્ટોરિયા પાર્ક એમ તે એના જૂના પત્ર મહારાણી વિક્ટોરિયા ને અમારી પાસે વિલિયમ રોબર્ટ સેમરનો પત્ર જમીની દાન પત્રો એ વખતે જે સખાવતી દાનો તે વખતે અંગ્રેજ સરકારને લખીને એમ 1870 ને એમ એ પ્રસંગ બનેલા અને મહારાણી વિક્ટોરિયાએ હુકમ કરેલો રોબર્ટ સેમરને કે ધર્માદાયી ટ્રસ્ટોની જમીનો એ કોઈ અંગ્રેજ સરકાર આગળ નથી એવું લખાણ મારા બાપજીએ કરાવેલું એ સમયમાં અને એ મહારાણી મુંબઈ ઇલાકાના ગવર્નર રોબર્ટ શેમોર વિલિયમ રોબર્ટ શેમોર હતા વેજીપેટલેન એમ લખાય એની વખતે એ બધી ન અને એ વખતે ખૂબ વિકાસના કાર્યોની શરૂઆત થઈ જેને કહેવાય એમ ભાઈઓ એટલે વિચક્ષણ ને પછી કે ભાઈ આતાભાઈ ગોહિલ વજયસિંહજી મહારાજ અને ત્રીજા તખતસિંહજી અમારી દ્રષ્ટિએ કે જેને એમ કહેવાય કે એ આખું અર્થતંત્રની અંદર એને ગાડી આખી પાટે દોડાવી દીધી હતી અને આધુનિકતાનો યુગ જે કહેવાય ઈ શરૂઆત તખતસિંહજી મહારાજ અને કલ્યાણ કેળવણી મહારાણી સાહેબ એ વખતે આગળ જે નંદ ગોરવાની બધી પટ્ટો આખો ચાલ્યો શિક્ષણનો ને આખા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડીમાં જોવો તો ભાવનગરી વખતે ટોપ લેવલમાં આપણે અને એના વિચારો એ આગળના 20 વર્ષ ચાલતા હતા અને એ વખતના મુત્સદી બધા શાસકોની સાથેના જે ગગાઓજા છે પછી પટણી છે એમ બધો પરિવાર આવ્યો એકબીજા સાથે એ વખતે મુત્સદી પણ આ બધા નાગર સદગ્રસ્તો ટૂંકજી દેસાઈ શામળજી ભાઈ ઘણા નામો લઈએ એટલો એમ એનું આજે કથા હતી આખી. આપણે વાત કરી અંગ્રેજો સાથેના સંબંધ. ભાવનગર સ્ટેટ ને અંગ્રેજો સાથે કેવા સંબંધ હતા? અંગ્રેજો સાથે સારા સંબંધો અને એને સલામી હતી તખતસિંહજી મહારાજ વખતે મહારાણી વિક્ટોરિયાની જોર્જ પંચમ જે પ્રથમ દિલ્હીની અંદર રાજ્યાધિરાજ તૈયારી એટલે ઈ લોકોને અહીંયા તેડેલા અને અહીંયા ફરમાન અને વિક્ટર એટલે એના નામના વિક્ટર ગામ અને બીજું વિક્ટોરિયાની યાદમાં આપણું વિક્ટોરિયા પાર્ક એમ નામ આપ્યું અને તકની એ વખતે શિહોરની અંદર જે એના શસ્ત્રાગાર ને એનું રક્ષણ આપણે ભાવનગર તરફથી એના દારૂગોળનો પુરવઠો સાચવતા અને બીજું સોનગઢમાં એની શાખા બે હતી એક થાણું જેને કહેવાય અને રાજકોટ પડી 1808 પછી કઈ બાજુ અંગ્રેજો પછી એનું તાણું ભાવસિંહજી મહારાજે અને પોતે રાજકુમાર હોસ્પિટલ જે સ્કૂલ એની અંદર એટલે એ ના તો અંગ્રેજોની સાથે સારામાં સારો અને એ છેક લગી જે આવરો જાવરો લંડન ની ને એની અંદર એમ એટલે પછી જે પાછો કાળ આવ્યો જે 1857 નો વિપ્લવ એ કણમાય પણ સમન્વય સાધીને એમ એટલે એ વખતે જે નાના સાહેબ પેશવાવાળી શિહોરની અંદર એને અંતેવાસ કાઢ્યો છે એની બહુ બધી ગહન ચર્ચાની વિષય છે. એની નાના સાહેબ પેશવા વખતે અમારા બાપજી ભાવસિંહજી મહારાજ અને એ ત્રણ જ જાણતા હતા અને યોગેન્દ્રસિંહ સિન્નેસી નામદાર નાના સાહેબ પેશવા શિહોરમાં રહેલા અને અંતેકાળ ન્યા થયેલો ઇતિહાસમાં જે નોંધ પ્રમાણે. સામાન્ય લગ્ન અને રાજવી પરિવારમાં લગ્ન પ્રસંગમાં શું અંતર હોય છે? ઘણું અંતર એમ કહીએ ચાલ આપણે દેખા દેખીને ઓલા કરીએ જે સામાન્ય લગ્ન છે તે એની અંદર તો આપણે કે કરવા ખાતર જે એક વૈદિક ક્રિયા છે એની અંદર લોક કરે છે બધા માણસો કે હટ પતાવવું કે આજે આ ગણેશ સ્થાપન કર્યું તરણ મંડપ મુહૂર્ત કરીને પપીટી ભરીને આ ઉલે બીજે દિવસે પરણેતર કરીને ઘરે વહી આવે મૂળ ફોટા પાડવાના એવું છે કે જે વિધિનો જે ભાવ છે કે આત્મસાત કરવી પડે કે આપણી પરંપરા શું છે ગણેશ સ્થાપન શું છે કુશરી છે એની અંદર જોડાવું તો એની અંદર રાજવી પરિવારો પહેલા અને આજ પણ એનો હું તાજનો સાક્ષી છું કે જેવી લગ્ન ત્યાં અને એની અંદર રાજ પરિવારો જે કાઠી દરબારો હતા આપણે કોઈ દરેક જે ક્ષત્રિય પરિવારો જે હતા તો એની અંદર 2-3 મહિના અગાઉ તો લગ્નની તૈયારીઓ થતી. એના નજરાણા લખાય, એ બ્રાહ્મણો એને આદાન પ્રદાન કરે, એ ત્યારથી એને એમ કે ઘરે પ્રસંગ આવ્યો મહિનો દી અગાઉ મોર બેહાડે, ટોડલે મોર બે આ ઘરમાં પ્રસંગ છે એમ 1 મહિનો દી અગાઉ વધાઈ દેતા અને ગામમાં એ ઉત્સાહ થાય. રોજ રાત્રે બૈરાવ ભેગા થઈને એ ફટાણા સફાઈ સાંગી ગાય ને એ બધું ચાલતું અને એની અંદર બધી કે ભાઈ ઘરની અંદર લીપણો કરવા પછી બધા જે રંગરોગાન કરવા એ વખતે લીપણ એટલે ગાયના લીપણ કરતા એ ભૂમિ શુદ્ધિનો પકાર હતો. એની અંદર એક ઉર્જા હતી કે ગાયના લીપણ થતા એની અંદર વૈજ્ઞાનિક રૂપ છે એની જે ઉર્જા ને એની અંદરથી રજ ઉઠે એ શરીર સ્વસ્થતા આપે અને ભીતની અંદર આળેખ થતા બધા તો એની આળેખની અંદર આપણી લોક સંસ્કૃતિ સજવાતી એટલે નવી પેઢીના બાળકો એ જોવે તો એનામાં આત્મસાત એવું કે આપણે આવા ચિત્રો દોરવા છે એટલે એ કળા છે એ પેઢી દર પેઢી ચાલુ રહેતી. એટલે રંગરોગાન એ માટે કરતા ભીતમાં ઓળે ચિત્રો કાઢતા બધા ખડીના
ગેરુના પીળી માટીના ને એના હા એટલે એની અંદર એ વખતનો પહેરવેશ કાનના ઉઠે એની અંદર સંસ્કૃતિ આપણી હા. હતી. એટલે આપણી જે તળપદની સંસ્કૃતિ ભાઈ કાઠિયાવાડ ગોહેલવાડ આપણો આ પ્રાંત કહેવાતો છે બધા ધણીમાં એમ હા કે આપણે દક્ષિણ પશ્ચિમના ભાગનો આજે એમ અને એ વખતે એકબીજા પછી પોશાકો પહેરવા કે આજના દિવસે આ એની અંદર ચોરણી હોય, કેડિયા હોય, કેડ મેખલા હોય, કડા, પગના તોડા, હા બાયુના અછોડા અને ગળા એટલે ઈ પહેરવેશ ઈ આખી લગ્નની મરજાત એની અંદર ઈ 5-5 10-10 દિવસના લગ્ન હતા કે પેલા ફૂલેકું એની અંદર ફૂલેકું અત્યારે તો આપણે હું ધડમધમ વગાડે એટલે ફૂલેકું ઈ અદપતિ અને ઈ દમામથી ફૂલેકું તો ફૂલેકું એની અંદર વરરાજા ઘોડે ચડે છે હા અને આગળ એની વાહે છે આગળ છે મહાજન રાજા મહારાજાઓ એના અમલદારો એની વાહે ગામ મહાજનો 18 આલમ એની અંદર હોય હા અને એની અંદર બ્રાહ્મણો થી મંત્રોનું સંચાલન કરતા બ્રાહ્મણ પ્રસ્થાન કરાવે છે હા. આગળ બ્રાહ્મણો હોય એની પાછળ રજવાડી ભાઈઓથી બધા હોય હા અને એની વાહે એના અમલદારો અને એની વાહે સામંતી અધિકારીઓ એટલે આખું મહાજન એટલે એની અંદર મહાજનની અંદર બધો વર્ણાય હા અને એની પછાડે પછી બૈરવની ઓજલ રહેતું અને એ અદબ જાળવીની વર્ણાગી નીકળતી હા અને શેરીએ ઈ જે ગલી હોય ત્યાંની સોહાગણ સ્ત્રીઓ છે ઈ ફુલેકાને વધાવતી હા એટલે એને આશીર્વાદ દેતી જી ગામની જે ઘર ગલી એટલે એક ગલી મોહલ્લો ફરે જી અને એની અંદર યાદમાં થાય કે આ તમારા હરખના પ્રસંગમાં અમે પણ હરખ અનુભવીએ છીએ હા. તમારી સાથે જ છીએ એટલે એક ભાઈચારાનો નાતો રહેતો બધાય વર્ણાશ્રમ જી એટલે આ રીતના લગ્ન પ્રસંગના બધા રિવાજો હતા રાજવી પરિવારની અંદર લગ્ન થાય પછી એક ગામથી બીજે ગામ પછી જે વેલ જાતિ હા પછી ખાંડા વિધિ હોય જી એટલે પણ પછી હથિયાવાળા લગ્ન થતા એની પરંપરા એક ગામથી બીજે ગામ જવાનું હોય રાતવાસ હોય રાતના લગ્ન લેવાતા એ પરંપરા હતી કે એ વખતે પાગરણ વ્યવસ્થાની બધી આપણે પછી માન્યતા જડ કરીએ રાતે જ લગ્ન એવું નથી પણ એ વ્યવસ્થાના હોય વ્યવસ્થાના ભાગરૂપે એટલે જે રાજવીપુરી વ્યવસ્થાના ભાગરૂપે હતા કે પાગરણ હોય તો બૈરાઓ ને છોકરાઓ સુઈ રહે પુરુષો બધા આખી રાત જાગતા ત્યાં મળક થઈ જાય 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં તો બધા જાગી જતા હોય હા એટલે વ્યવસ્થાના આપણે પછી શું છે કે એક રૂઢિમાં બંધાતા ગયા જી સમજ્યા વગરના અત્યારના પણ એ પરમારી એની વાહે કારણ હતું એ વખતના માણસો ભલે ભણેલ નહોતા પણ ગણેલ હતા બહુ એટલે એ વ્યવસ્થાના અભાવે તે પોતાનું કાર્ય સુચારુ રૂપથી સંચાલન પૂરું કરી શકતા અત્યારે તો બધી કેમ કે એ વસ્તુ શું છે કે આજની તારીખમાં રાજવી પરિવારની અંદર જે પરંપરાઓ છે પરંપરાનો લોપ કોઈએ નથી કર્યો હા પરંપરાને જાળવીને બેઠા એની વ્યવસ્થામાં ફેરફાર કરી શકાય હા વ્યવસ્થામાં ફેરફાર થયા છે પણ પરંપરાનો લોપ આજી લગી નથી થયો હા કે જે પરંપરા આજથી 1000 વર્ષ પહેલાથી તો એ પરંપરા આજની તારીખમાં ચાલુ છે કોઈ પણ રૂપે હા એની વ્યવસ્થામાં ફેરફાર કરે કે ભાઈ 5 વાગે આખી રાત ભજન હોતા હોય તો ભાઈ 2 કલાકમાં હોતા એ વ્યવસ્થા પણ જે મૂળ તત્વ છે એ હેતુ ફેર ન થવો જોઈએ હા એ પરંપરાને જાળવી બેઠા છે રાજવી પરિવારો બધા એટલે ઘણો તફાવત પડી જાય છે એમાં આપનો અને રાજ પરિવાર સાથેની એવી સ્મૃતિ જે ગૌરવવંતી સ્મૃતિ જે આજ પણ તમે ન ભૂલ્યા હોય ગૌરવવંતી સ્મૃતિ તો મારા માટે તો અવિસ્મરણીય એટલે કે જયવીરસિંહભાઈ યુવરાજ આપણા ભાવનગરના હા યુવરાજસિંહ અને એમના જે લગ્ન હા અને એ જે જયપુરની અંદર અવિસ્મરણીય સ્મૃતિ કે જેને આત્મસાત અને ઈ જે દબદબો અને ઈ જે રાજા છે અને ઈ જે ન્યાનો ભપકો જે કહેવાય ઝાંખી થઈ છે ને રાજા સાહેબ રાજાસિંહ અને એની અંદર ન્યા મારું સન્માન અને મને જે પાગ ન્યાના જે રાજસ્થાન માણસો મારે પાગ બાંધીને જે સન્માન કર્યું એમાં અવિસ્મરણીય પાગ એટલે અત્યારે તો બીજા એમ હતા કે અમે પાઘડી પર પાગ છે જેને તેનેથી એમ બંધાતી નથી કે પહેરાતી નથી પાગ શું છે એ ખબર છે પાઘડીની પાગ છે હા ઈ કઈ શો માટેની નથી જી ઈ એક સન્માન છે ખંભેનો ખેસની જી અને પાઘડી જે બાંધી છે એથી મોટું કોઈ આપણા માટે મારા માટે તો ઓલો એમ એ ગૌરવ અનુભવ હા કે અમારી પેઢીમાં બાપ દાદાને બાંધતા હતા મને એ સમયમાં એ પાઘડી બાંધી એ પાઘડી મેં આજની તારીખમાં આચવી છે અવિસ્મરણીય અને એ જે મોટાની અંદર એ અને ઈ જે ન્યા બંગલો ન્યાના એનો એક કર્મચારી હા ન્યા પેલેસમાં અને એણે મને જે વાત કરી તો હું અભિભૂત થઈ ગયો જી કે રાત્રિના અમારે અંદર પ્રસંગ જે ગ્રાઉન્ડ ની અંદર યુવરાજ સાહેબ ને અમારે જનોઈની વિધિ કરવાની હતી યજ્ઞ પવિત્ર દેવાની હતી હા હવે ચોખટ ઈ જે બાગની જગ્યાની અંદર જવું હતું ત્યારે ન્યાય એમના એક રામજી કરીને રામશંકર કરીને ઈ પોતે મેં એના નામ પૂછ્યું ઈ મારી સાથેમાં હતા હા
બધે લઈ જવા માટે આમ બંને હતા. ત્યારે એ જે ભૂમિમાં અમારે મંડપની થાવ ને એની અંદર હું ગયો ત્યારે એ બહાર ઉભા રહી ગયા દરવાજે. મેં કીધું ચલો રામસિંહજી અંદર ચલો. તો કે નહીં કે તમે નહીં કે અમારે અહીં લગીને જ હોય એમ. ત્યારે હું પછી એને કીધું મેં ચાલો અમારે અંદર, અમે જોયું ને તમારે અમારી સાથે આવું જ જોશે એ સ્થળ બતાવવા. ત્યારે હું એમને લઈને અંદર ગયો ત્યારે એ પોતે મને પગમાં પડી ગયા, જે 40 વર્ષથી એમાં નોકરી કરે છે જયપુર ન્યાય પેલેસ ની અંદર. ત્યારે બોલે કે બાપજી કે તમારા આશીર્વાદ થકી તમારી પ્રેરણાથી હું આ ચોખટ આ જાય અંદર ઉમરામાં પગ મૂકી શકું છું, કે જે અહીંયા કોઈ ફરકી નથી શકતું. મર્યાદા એની એટલી મર્યાદા કે હું 40 વર્ષ નોકરી પર અંદર શું છે મને જો મારી સાથે એ મારા અવિસ્મરણીય. અને એની અંદર જે યુવરાજ સાહેબ ને ત્યાં જનોઈ અગ્નિભાઈ અમારું બધું જે બ્રાહ્મણનું ગ્રુપ ની દીધું કે એ જગ્યામાં તો આપણે ક્યારે જવાના હોઈએ. અને એ જે મોભો એ જે એની મહેમાન ગતિ માણવી એ અવિસ્મરણીય છે મારા માટે એમ. કે જે આવી તો કઈ આવા પ્રસંગ કઈ વારે ઘડીએ નતા આવે. તો એ અમારી પેઢીઓમાં મને એ તકનો લાભ ને એ પ્રધાનપણું ત્યાં મને મળ્યું પૂરણપણું કરવાનું, એ મારા માટે બહુ એમ. અને એ વખતે જે મારા અને દરેક રાજવીઓના જૂથમાં અને એ જે મને માન મોભો એ મહારાણી સાહેબે જે મને માન સન્માન, યુવરાજ સાહેબ, મહારાજા સાહેબ જે એ અવિસ્મરણીય છે અમારા માટે. તો એમ બહુ સારી વાતો કરી અને અજાણી વાતો જે ક્યારેય તમે ન સાંભળી હોય તેવી. ભૂદેવ આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપનો કિંમતી સમય ફાળવી અમારા પોડકાસ્ટમાં પધાર્યા. આપના અમે હૃદયથી આભાર માની છીએ, આપના અમે ઋણી છીએ. મળતા રહીએ નવા એપિસોડ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ.